ગુરુ તો આનંદકારી, ઉજ્જવળ કરે શરણાયા, ઈશ્વર કરે એમ ના કયા. ઉજ્જવળ કરે સાવનાયા, ઈશ્વર કરે એમ ના કયા. નવનીત બને રોજ મોરારી, ગુરુ તો આનંદકારી. નવનીત બને રોજ મોરારી, ગુરુ તો આનંદકારી. લહે કોઈ પ્રેમ ઉપાસી, ગુરુ તો આનંદકારી. લહે કોઈ પ્રેમ ઉપાસી, ગુરુ તો આનંદકારી. કદી બને મન ઉદાસી, સદગુરુને લેજો બાસી. કદી બને મન ઉદાસી, સદ્ગુરુને લેજો પાસી. જોય ન કોઈ અરજ ખાલી, ગુરુ તો આનંદકારી. જોય ન કોઈ અરજ ખાલી, ગુરુ તો આનંદકારી. બની રહે ભાવના સારી, ગુરુ તો આનંદકારી. બની રહે ભાવના સારી, ગુરુ તો આનંદકારી. જમન સદા જાગરણ જારી, ગુરુ તો આનંદકારી. જમન સદા જાગરણકારી, ગુરુ તો આનંદકારી. આ જગ છે જાંજવા પાણી, અલખની એ જયંધાની. આ જગ છે જાંજવા પાણી, અલખની એ જયંધાની. રહે નહીં કોઈથી છાની, મળે નહીં કોઈ નિશાની. રહે નહીં કોઈ અતિશાની, મળે નહીં કોઈ નિશાની. આ જગ છે જાંજવા પાણી, અલખની એ જયંધાની. આ જગ છે જાંજવા પાણી, અલખની એ જયંધાની. લઈને જે શ્વાસને ભમતો, પ્રભુને રોજ તું મળતો. લઈને શ્વાસને પમતો, પ્રભુને રોજ તું મળતો. તોય તું ન શક્યો તું જાણી, એ છે સારંગ
આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી જેને તું ટાળવા રોજ તું મથતો તે કાળને રોજ તું મળતો જેને તું ટાળવા રોજ તું મથતો તે કાળને રોજ તું મળતો કે મન તણી એ જ ભૂલવણી તેને તે માયા તો ગણી મન તણી એ જ ભૂલવણી તેને તે માયા કે તો ગણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી ગુરુના આગમની વાણી તે લીધી સંસારે વાળી ગુરુના આગમની વાણી તે લીધી સંસારે વાળી આ કથની રહી ગઈ છાની ગુરુની અલખની શાની આ કથની રહી ગઈ છાની ગુરુની અલખની શાની આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી કરતા બની તું જ પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો કરતા બની તું જ પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો જમન બને વેદની વાણી તો જાય વેદના સારી જમન બને વેદની વાણી તો જાય વેદના સારી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેંધાણી રહે નહીં કોઈથી છાની મળે નહીં કોઈ નિશાની રહે નહીં કોઈથી શાની મળે નહીં કોઈ નિશાની આ જગ છે ઝાંઝવાનું પાણી અલખની એ જયેંધાણી કોઈ વસ્તુ કાયમી ન રહી એનું નામ અલખ કહેવાય લખી ન ગયા માણમાં લખી દીધા તો એવું ગયું એનું નામ અલખની એંધાણી કહેવાય માયાને આજ માનતા હોય કે આ દીકરી નાનકડી છે કેટલી ઘડી રમાડશે ધીરે ધીરે કરતાં એક દિવસ મોટી થઈને ઉડી જાય એમ આ જીવનમાં અલખની નિશાની એનું નામ જ સમજવું એ કાયમી એક હરખી ન રહે રોજ બદલાય ને એક દિવસ પરિવર્તનનો
દોર સમજીને ફૂંકાઈ જાય, નાશ પામી જાય, એને અલખની નિશાની કીધી. એટલે આ જગ છે જાંજવાનું પાણી એટલે કે હોય, દેખાય ખરું પણ હોય નહીં, એવી આ નિશાની છે. એ જ અલખ છે, એ જ ઈશ્વર છે, એની જ સાબિતી છે. રહે નહીં કોઈથી છાની, આ છાની કોઈ નથી રહે નહીં, અને મળે નહીં કોઈ નિશાની. જેમ પક્ષી આકાશમાં ઉડે તો એની ઉડીને અહીંથી વહી ગયું ને પગલાં તમને દેખાય નહીં, કારણ કે પક્ષી ઉડી ગયું, એની એંધાણી ન હોય. જમીનમાં હોય તો એના પડછાયા હોય, એના પગરો હોય, પણ ઉડે એનું કાંઈ હોય નહીં. એમ રહે નહીં કોઈથી છાની, આમ કોઈથી છાની ન રહે, એની નિશાની પાછી પડે. કેટલાય આ અવતારી પુરુષો વયા ગયા જેની નિશાની નથી. સંત મહાપુરુષો ગયા, આ જગત વર્ષોથી આમ હાલ્યો આવે, 60 થી 100 ની અંદર બધા જીવે વયા જાય, જીવે વયા જાય, પણ એમાં એ કોઈની પાછળ બહુ નિશાની રહે નહીં. કાકા જગત જ એવું છે, જાંજવાના જળ જેવું દેખાય છતાં હોય નહીં. પણ આમાં જ બધી વસ્તુ કરી લેવી, એનું નામ અલખની ઓળખાણ કરી લેવી. ગુરુગમની વાણી છે એ તો જ જાણી શકાય કે રહે નહીં કોઈથી છાની, આમ કોઈથી છાનવી ન રહે, અને આમ નિશાની કાંઈ મળે નહીં. આ મોટી વાત છે. લઈને જે શ્વાસને ભળતો, કાયમ આપણે શ્વાસ લઈને તો ફરીએ છીએ ને, શ્વાસ લઈને આ માળખું હાલે નહીં કારખાનું, તો લઈને તું શ્વાસને ભમતો, રોજ ભમતા પ્રભુને રોજ તો મળતો. શ્વાસ આને રમીએ છીએ ને શ્વાસ આને હાલીએ છીએ, એ શ્વાસ એ પ્રભુનો એ અવતાર છે, અને એ પ્રભુને રોજ રોજ ભળી હતી. પણ આપણને ખબર નથી કે આ શ્વાસ મફતમાં આવે ને, જાણે જાણે આવે ને જાણે જાણે વહી જાય, કોઈ નોંધ નથી લેતું ને, એટલે એની કાંઈ કિંમત નથી. નક્કી એના વિના કાંઈ હાલેમી નથી. આખું જગત હાલતી હોય તો શ્વાસથી હાલે, એ શ્વાસ જ બંધ થઈએ તમે શું કરજો? અભિમાન કરો કે હું આમ છું તેમ છું, તમારો મારો ભાઈ બોલો કે નથી આવું, તમે શું કરજો? બસ એના થકી તો આ રામ ભક્તિ હાલે, પણ એનું કોઈ ક્યાંનું ધ્યાન નથી રાખતું. લુગડાનું ને શરીરનું બહુ ધ્યાન રાખ્યા, પણ એના ધ્યાન શ્વાસનું રાખો. એ થકી તમે હાલો છો, એ ન હોય તો કાંઈ હાલે એમ નથી. એ જાણે જાણે આવે ને જાણે જાણે વહી જાય, એની દયા છે. એટલે રહે નહીં કોઈથી છાની, અને મળે નહીં કોઈ નિશાની. આ શ્વાસ આવે છે, જાય છે, હાલે ચાલે માણસોને જોઈએ, શ્વાસને કોઈ દી દેખાય તો એ કોઈથી છાનું ન રહે. કાંક હાલતું હાલતું થોડું છાનું રહે, છે તો પણ વયા ગયા પછી કાંઈ નિશાની મળે નહીં. શ્વાસ આવીને વયો ગયો, નિશાની કાંઈ. એમ લઈને તું શ્વાસને ભમતો, પ્રભુને રોજ તું મળતો. રોજ ભગવાનને આપણે મળવાનું તો રોજ થાય છે. ઓલો આવે તાને કે એની મહેરબાની છે. આ મોટા મોટો ધર્મ છે તો શ્વાસનો ધર્મ છે, એ જ એક એનો ધર્મ પાડે છે. આપણે પછી મામા બનાવીએ છીએ. આપણે તો આપણા સ્વાર્થ માટે કરી, મને ભગવાન આમ કરી દે તેમ કરી દે. આપણે રોજની માગણી છે એટલે આપણે ભજીએ છીએ. જો એ માગણી એમનું મળે મેળ પૂરી થઈ જતી હોય તો આપણે ભજવાવાળા નથી. આ શ્વાસ તો તમે વગર માગણીએ, વગર પૈસે, વગર ખર્ચે, રાતને બી 24 કલાક તમારું રખડું રાખે આ આવે તો આવે છે, છતાંની નિશાની નથી. અને આવે છે ભગવાનને મળવાનું સ્થાન નથી. શ્વાસની દોરે હું મળું છું ભગવાન કે, તો એ શ્વાસની દોડની આપણે સંભાળી નથી લેતા. આખા દીમાં આપણે શ્વાસને કેટલી ઘડી યાદ કર્યો કે ભાઈ આજ ઘડી શ્વાસને તો યાદ કરી લો, ન કરી. રામને કરશું, કૃષ્ણને કરશું, બધા ભગવાનને લઈને ફરશું, પોતાના કર્મને લઈને ફરશું, પોતાના ધર્માંડ આવશે, પંથ આવશે, સંપ્રદાય આવશે, દીકરા દીકરી, જગતના બધી વસ્તુ આવશે, પણ શ્વાસને કોઈ નહીં યાદ કરે. જો કે એના સિવાય હાલેમી નથી. એ બિચારો કાંઈ બોલતો નથી, અને છતાં એના વિના જગત કોઈ હાલે નહીં, છતાં એની કોઈને યાદી નથી. રામે બીજો છે, કાંઈક તમારું ગણ ન કરે, શ્વાસ તો તરત ગણ કરે. કૃષ્ણ કે આપણા માતાજી ગમે છે, કુળદેવી માનતા જે માનતા હોય એ કંઈ આમાં ગણ કરે નહીં. આ વયું જાય કુળદેવી શું કરે? તો આપણે આની કિંમત નથી. હા મફતમાં આવે છે, કોઈ દી ફેરફાર વિના કાયમ એની મેળે આવે ને મેળે જાય. 24 કલાક હાજરી હોતા હોય તો હાજર. ભગવાનની માળો ક્યાં લગન જાગતા હોય તાને હોતા પછી કોણ કરવે? ભગવાન ક્યાં જાય, માળા ક્યાં જાય? બોલો શ્વાસ તો ચાલુ થઈ, એની તો હાજરી સતત 24 કલાક છે. અને એ 24 કલાક હાજરી છે એ જ ભગવાનની એંધાણી છે, એ અલખની એંધાણી, જેને લખી ન શકાય. આ શ્વાસને લખો લખો કેમ? શબ્દ આપ્યો શ્વાસ, શ્વાસ અનુભવમાં ન આવે. ગમે તે મીઠાશ લખો, બહુ સારું મીઠું છે, બહુ સારી મીઠાશ હતી, પણ મીઠાશ શબ્દમાં આવે નહીં.
કારણ કે અનુભવ ખાધા વિના અનુભવ થાય ને અનુભવથી આપણે લખાય એમ રહે નહીં કોઈથી સાની અને મળે નહીં કોઈ નિશાની. લઈને જે શ્વાસને ગમતો પ્રભુને તો તું રોજ મળતો. આપણે કે ભગવાનને જોવો છે તો જેને જેને શ્વાસની દોડ લઈને હાલવા માંડ્યા ને ભગવાનની નિશાની બતાવી દીધી હું અહીંયા છું. પણ આપણે તો કોકની જાત ગોતવા જાય, પોતાને તો કોઈ આવતું નથી. પોતાની મંદિરની પ્રત નથી પાડતો, પાડકે મંદિરે પૂજવા જાય એરે મંદિરેથી પાછા વળતા નક્કી 84માં જાય. ગુરુ મારા ભૂલા નડતો ભીતુમાં ભટકા. આ ભીતુમાં ભટકાના જેવું છે. ભૂલા કહેવાય. કારણ આપણે બધાને પૂછી, બધાનું નામ રાખી, બધાનું માન રાખી, એને દુઃખ ન લાગે એટલે દીવાબત્તી કરી, નિવેદ કરી. નહીં માતાએ નિવેદ તો કરો આપણે, નકર ન હાલે. આ બંધ થઈ ગયું કોના નિવેદ કોણ કરશે? તો આની તો કોઈ ધ્યાન નથી રાખતું. આના થકી તો ઉજળાશે અને એ જ રોજ ભગવાન બધું ઉગાડે એવો માણસ છે. આ શ્વાસની દોડ જેને પકડી લીધી એ સ્વયં મહાપુરુષ પ્રગટ પણ થાય. છેલ્લે શ્વાસની ઉશ્વાસની દોડે સાધના તો કરવી જ પડે. મનુષ્ય અવતારમાં જેને સફળ જીવન કરી લેવું છે, આ જગતમાં પોતાના સ્વરૂપનું દર્શન કરી લેવું છે, એને શ્વાસ ઉશ્વાસની સાધના કરવી. અને એ જ અલગની નિશાની છે. કોઈ કે બતાવો તો ક્યાં છે? તો તારા શ્વાસમાં છે. કાંઈક શ્વાસ દેખાય નહીં પણ પોતાનો અનુભવ તો છે ને કે હું રોજ રહું છું, એના થકી આ જગતમાં જીવતો રહું છું. તો આ જે એંધાણી છે લઈને જે શ્વાસને પર ગમતો પ્રભુને તો તું રોજ મળતો. આપણે એને મળીએ જ છીએ અને એ આપણે એને ખબર નથી. આપણને કીધું આવ્યા કરે જ્યાં કરે, એ આવ્યા કરે ને જ્યાં કરે એ જ સાચું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ ન દેખાય એવી લખી ન અગાય એના મલકની નિશાની છે. તો એ તું ન શક્યો જાણી એ છે સારંગ પાણી. આ રોજ લઈને તો ફરી, રોજ શ્વાસ લઈ, રોજ મૂકી, એક તારી 24 કલાક એની કથા હાલતી ને હાલતી રહે. કંઈક ખબર પડે, થાકી ગયા હોય તો બધું ખબર પડે. કંઈ કાંઈ ન હોય, નકરા શ્વાસ ઉપર જોઈએ. ઘડી પોળો ખાવા હા ધમો ટેમ હોય ધ્યાન ક્યાં હોય ત્યાં તરા કંઈ સંસારથી જગતથી બધાથી થાકી જાવ ને તેથી શ્વાસ ઉપર આવી જાય. અને શ્વાસ ઉપર આવી જાય તેથી ભગવાન યાદ નહીં તમે જોઈ લેજો. બહુ ઠેકાવેથી જો હવે બસ પોળો ખાવા બધું મૂકી દે, બેહવા દે ઘડી. તો બેહવા દેવું ને શ્વાસ ઉશ્વાસ હાલતો ત્યાં ભગવાન નહીં આવે, ત્યાં આ જ આવી જાય. શું કામ? એના થકી જ ઉજળાશે. તોય તું શીખો નહીં જાણી એ છે ખુદ સારંગ. એને આ સારંગ પાણી કીધા. સમજો નહીં સારંગ પાણી મનખામાં મોજ સોવાણી. સમજો નહીં સારંગ પાણી મનખામાં મોજ સોવાણી. કામ ક્રોધ બે સાથી રાયકાને મૂળ ના આપે કોઈ. કામ ક્રોધ બે સાથી રાયકાને મૂળ ના આપે કોઈ. દગો થયો દુકાનમાં પછી થઈ છે બેડા બેડિયામાંથી શું કમાશું. મૂડી મારી ગાંઠની ખોશું આમાંથી શું કમાશું. મૂડી મારી ગાંઠની ખોશું. સમજો નહીં સારંગ પાણી મનખામાં મોજ સોવાણી. આ સમજો નહીં સારંગ પાણી મનખામાં મોજ સોવાઈ ગઈ. કેના થકી મોજ હતી? શ્વાસ થકી. હવે એ જ બંધ થઈ ગયો તો મોજ કોની રાખશું? સમજો ની સારંગ પાણી મનખામાં મોજ સોવાણી. કામ ક્રોધ બે સાથી રાખ્યા, બે કામ ને ક્રોધ. હાલતા ચોટલી ખીચો તો ઊંચો થઈ જ જાય. એટલે કામ એટલે કામના ઈચ્છાઓ. આજે એક પૂરી ન થઈ તો બીજી બે ત્યાર ઊભી જ હોય. હજી બે એકાદી પૂરી થાય બીજી ત્રણ ઊભી હોય. એ આપણને ઈચ્છા હેરાન કરે એટલે આ કામ ક્રોધ બે સાથી રાખ્યા. હા મફત ના પૈસો એ કઈ કોઈ મૂળ દેતું નહોતું. અને પછી દગો થઈ ગયો દુકાનમાં અને પછી ભેડા ભેળસેળ થઈ ગઈ. પછી માલ હતો કાંઈ, વેચાતો હતો કાંઈ. તો આ સમજો ની સારંગ પાણી મનખામાં મોજ સોવાણી. મનકો કેના થકી ઉજળો છે? આ સારંગ પાણી. સારંગ પાણી કોણ છે? શ્વાસોશ્વાસ આવે છે જાય છે એ સારંગ પાણી છે. એના થકી જ આખું જગત હાલે, એના થકી જ આ જગત ઉજળું છે, એના થકી જ આપણો દેહ
ઉજળો બને. નકર આ શ્વાસ જોવે તો ક્યાં જોવે? કાંઈ નથી આવતા કહી દે ને. તો પેલા શ્વાસ જોવે, બીજું કાંઈ નહીં જોવે. રૂપાળો છે, આમાં કાંઈ ઓલું છે, એ કાંઈ શરીર નહીં જોવે. કેવા કપડાં પહેરાય નહીં જોવે, નાયા ધોયા એ નહીં જોવે. જોવે તો ક્યાં નથી આવતા. તો આ જે સાલંગ પાણી, આની ખબર કાઢ લીધી તો મિનખો મોજે મોજ છે. આ મનખામાં મોજ સોવાઈ જાય આના થકી. આ મફતમાં છે. આ ભગવાને કુદરતે ભેટ આપે છે. આ શ્વાસ ઉશ્વાસ ચાલુ થાય ત્યાં જ ઓલો બાળા હાથ જીએ. બાળા હાથ જીએ તો જ પછી કે અમારે કે બાબો બે આવ્યા, નકર તો પિંડરું જન્મે દાટી ગયું. તો આ શ્વાસ ઉશ્વાસ રૂપી જે ઈશ્વર ખુદ આવ્યો એના શરીરમાં રહેવા. અને પેલો ઉકારો બ્રહ્મનાથ છે. હું આ કીધો જે શબ્દ કાઢ્યો એ તો બાળા હાથ જે તઈ વસ્તુ કે. અને એ તઈ સત્યનારાયણ ભગવાન આવ્યા. ઓલામ નથી આવતા, કથામાં ત્યાં આવતા નથી, વાતમાંય નથી. તો સત્યનારાયણની કથા અહીં શરૂ થાય છે, એ કોઈ કહેતું નથી. અને એટલે કે ને મારે ઓરડી અંજવાળા, એ કોણ ઓલો જ કાંઈ કે હવે મારે ઓરડી અંજવાળો છે તીના દીવા. સત્યનારાયણ ભગવાન હવે કોણ આ શ્વાસોશ્વાસ રૂપે આવી ગયા ને. એટલે હું આ કરતો થઈ ગયો તો થાળી વગાડ્યું, ડાલર વગાડ્યું, ભાઈ હવે અમારે કંઈ દીકરો આવ્યો, દીકરી આવી. તો ત્યાં પછી કંઈ જ્ઞાતિ નથી આવે. મને કોરી ન કે અમારે ઘરે પટેલ આવ્યો એમ ન કહેવાય. કાકા આવ્યો જ નથી તો કેમ કહેવાય? ત્યાં એમ કહેવાય બાબુ આવ્યો, બેબી આવ્યો, બસ બોલું. કાં દીકરો આવ્યો, દીકરી આવી કહેવાય. ત્યાં કોઈ જ્ઞાતિ જન્મે નહીં. જ્ઞાતિ પછી અહીંયા આવીને સિમ્બોલ મારવા પડે. અમે પટેલ છીએ, આપણે હિન્દુ છીએ, ફલાણું છીએ, બસ એ ડકે સડાઈ ગયા. પણ લોહી સડાવવાનું થાય તે કોઈ એમ કે હિન્દુનું દઈ જોઈએ એમ જ કે કેવું ઘટે? ઓ પોઝિટિવ આપો ને. તો ઓ પોઝિટિવ લીધું હોય તો કોઈક મુસલમાને દીધું, માટલા ખાઈને આવ્યો હોય અને એને મહિને મહિને દેતો હોય. લહણ ડુંગળી ખૂબ ખાતો હોય તો બધું ખાતા હોય ને દેતા હોય. એનો ઓ પોઝિટિવ હોય ને આપણે જરૂર પડી ને આપણા બા બરાબર પૂરા વૈષ્ણવ હોય તો ત્યાં પૂછવા જ હોય કે આ ભાઈ લસણ ડુંગળી વાળું લોહી નથી ને? કે ત્યાં લસણ ડુંગળી પૂછો, વૈષ્ણવ જ્ઞાતિ પૂછો કે ત્યાં કોઈ ધર્મ પૂછો. ફક્ત એમ કે અમને ઓ પોઝિટિવ આપો કે ઓ નેગેટિવ આપો તો બસ મેચ થઈ ગયું ઉપાડ. તો ત્યાં કાંઈ લસણ ડુંગળી આડા આવ્યા તો ધર્મમાં ક્યાં આડું જ નથી આવતું. લોહી બની ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. તમે હું ખાધું એ મહત્વ નથી, કેટલું કહ્યું એટલું જ મહત્વ નથી. એમ આ શ્વાસ ઉશ્વાસની દોડથી સારંગ પાણી રોજ મળવા તો આવે પણ એની કોઈ આપણે કિંમત નથી મળવા તો જે રળવા રોડી ધક્કા ખાય. શ્રીનાથજી સુધી જાય અમારા ભાઈ શ્રીનાથજી દર્શન કરવા માતાજીને કરવા જ પડે. પણ હવે માતાજી તારી આ બંધ થઈ જાય ને કે માતા કાંઈ નહીં આવે. પણ આપણે આનું કોઈ દેખાઈશું નહીં. આ ભેરે ભાણે બેહાડ્યા છે ને રોજ, છતાં એની કંઈ કિંમત નથી. અને આવે જન્મ તારે જ આવી જાય છે. ગાયું ને મારે ઓરડીએ અજવાળા ઘીના દિવારે સતનારાયણ ભગવાન આવ્યા. તો આ ભગવાન તઈ આવ્યા. સત્યનારાયણ ભગવાન સત્યનારાયણની કથામાં આવતા જ નથી. જે જન્મય નથી એનું મરણય નથી. પણ આવે કઈ બાળા હાથ જે ને બ્રહ્મનાથ થાય તઈ આવ્યા હોય. મરે તારે બધી અને શ્વાસ ઉશ્વાસની દોડમાં આવ્યા છે. એટલે રામદેવ પીરે કીધું ધૂપને ધુવાડે આવે અને જ્યોત મારું પ્રાગટ્ય છે. આ જ્યોત પ્રગટી શરૂ થઈ ગયું આખું જીવન. એટલે જ્યોતને દિવાળે એ કાયમ માટે એ પ્રકાશમાં રામદેવ પીર આવીને બેસે છે. મરે તારે ઘડીએ છે પણ આ રામાપીરને કોઈ ઓળખતું નથી. જઈને ઓલે પણ જાય નવા રણુડા ઘડી જૂના રણુડા આટા મર્યા કરે તો રામદેવ પીર કે હું ઠાકી ગયો. હાલ અમને જવાબ દઈ દીધો કે ત્યાં નથી, તમે ન્યા રહ્યો. હા ખોટી હડિયું કાઢવામાં તો આપણે હડિયું કાઢવામાં ઠેકા નહીં. એટલે જે છે ત્યાં તો કોઈથી ગોઈતો જ નહીં. બહાર જ ગોઈતા, બહાર જ ગોઈતા એટલે કોઈને મળે. ભગવાન આ મોટા મોટી જો ખૂબી રાખી હોય ને તો આ ધર્મ સંપ્રદાય પંથ ત્યાં પૂરા થઈ જાય ને તેથી શ્વાસમાં આવે. વેન્ટિલેશન ઉપર રાખે. કોઈ એમ ન રાખે કે ભાઈ તમને દ્વારકા લઈ જાઓ હવે હા ક્યાંય નહીં હાલે. કારણ કોઈ ગમે એવી આસ્થા હોય, તમને ગમે એટલો વિશ્વાસ હોય, એમ કીધું તો માતાજીને મઢે લઈ જાઓ. કોઈ ડૉક્ટરે કીધું તરત એમ કે નહીં આનો ભાઈ શ્વાસ મૂંઝાય છે લગાવો, વેન્ટિલેશન ઉપર લગાવો, ઓક્સિજનના બાટલા ચડાવો. તરત ત્યાં ચડાવે કેમ આનો જ વાંધો છે.
ત્યાં રામ ભક્ત કાંઈ કૃષ્ણ કે તમારે કોઈ ભગવાન કાંઈ ન આવે કે હાલે કદાચ સબી ગણેશ બાપાને લઈ લીધું વખતે વિઘન બિઘન આવી કોઈ શ્વાસમાં તો હાલે 2 લાડવા કરી નાખ્યું ઠપકારો ગણીને ન હાલે ગણે મને ન હાલે. તો આ જે ઓળખાણ જેની કરવાની છે એ કોઈ રોજ ભેગો મળે ભેગો ખાય ભેગો હોય છતાં આપણે એની કોઈ કદર ન કરીએ તો આ બાય ગયા. અને કોઈ ઓલા હારે કીધું નહીં કે આ તમારી નિશાની આ છે. કોઈ ગ્રંથકારોએ સાહિત્યકારોએ કે પછી આ સપ્તાહના કથાકારોએ એ પૂરી વાત જ નથી સમજાવી. એને રામની કૃષ્ણની કથા કીધી તમારી રહી ગઈ. અને આ આપણી કથા અહીંથી શરૂ થાય, શ્વાસથી શરૂ થાય, શ્વાસથી પૂર્ણાહુતિ થાય. આમાં આ કથા કોઈ નથી રે નહીં છૂપી. રામ આવે તો એને એ જ કરવું પડે, કૃષ્ણ આવે તો એને શ્વાસ તો લેવો પડે. એ ભગવાન હતા 2 દી બંધ કર્યો તો ન આવે, એને હળગાવવા પડે ઉપડું. આપણે એમ થાય કે હારું આ તો ભગવાન હતા ભગવાન વયા ગયા એટલે તો બાંધી આવ્યા, ન તો તેને બાર થોડા 2 દી ન રાખે પણ ન હાલે. તો આ સત્યનારાયણ એટલે કથા થાય ને તો ભગવાનની આ સતથી બારું નીકળાતું નથી. આ સતને આધાર બધા આવ્યા હતા, સતને આધાર બધા જાવ. તો આ સત્યનારાયણની કથા કરવાની છે તો આપણે કથા હોય ને સાંભળી ઠાકી જાય. કોઈ આ લગન તો કીધું નથી અને અનુભવે કોઈ કર્યો નથી. ખારું આ ક્યાંથી છે? જે મહાપુરુષોને અનુભવ થયો તે શ્વાસની દોરમાં ઈશ્વરની સુરતા એને પ્રગટાવી અને એમાં જ પરમેશ્વરના સ્વરૂપની પ્રાપ્તિ કરી અને પછી આ વસ્તુ કીધી મારા ઓરડી અંજવાળા એને અનુભવ થયો એને ગાય. આવો આપણે તો દીવા કરી તો થાય ને હવારમાં ઓલો મોટો દીવો પ્રગટેથી ઘરમાં થઈ જાય. બાકી ઓલા અંજવાળા આ ઘટમાં કરવા એ તો કોઈ જોતું નથી. કરવાના આમાં છે અને આના થકી સૂરજ ઉગે છે. આના માટે કે મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું. દરેક વ્યક્તિ શ્વાસ ઉશ્વાસની દોરમાં હાલે છે. એને જે જીવનની રક્ષા માટે આ પ્રકાશની જરૂર પડશે તો એ પ્રકાશ હું કાયમ દીવા સ્વરૂપે સૂરજ પ્રગટાવું. તો એ પ્રકાશ આ શ્વાસ ઉશ્વાસની દોરે બધા હાલે છે એને માટે આવે છે. એ કોઈ બીજા માટે, એ રામ માટે કૃષ્ણ માટે અલગ નથી, તમારા માટે જ આવે છે. હજી મારા ઝગમગતા દીવડા છે એને જરૂર પડશે. એ ગમે એવા પ્રકાશમાં છે તે પ્રકાશ કાયમ નહીં આવે. આ સૂર્યનો પ્રકાશ કામ આવશે. આખી દુનિયાના ગમે એવા દીવા પ્રગટાવે ને તો એક દીનું અંજવાળું એ ન કરી શકે. આખી વૈજ્ઞાનિક થાકી અને આખી દુનિયા એ કાર્ય ગમે એવડા ત્યાં લેમ્પ હોય, ગમે એવડા સપ્ટેશનના મોટા મોટા થાંભલામાંથી લગાડી દે ને પ્રકાશ તો દી તો ન જ ઉગાડી કે એવડો પ્રકાશ ક્યાંય આપી નથી. એક દીનું હું 1 કલાકનું ન મેળ ખાય. તો અવળી અજાયબ વસ્તુ કુદરતે માનવ શરીરમાં આપી છે. સપનું આવે ત્યારે કોઈ વસ્તુ નથી, નથી દીવો ત્યાં, નથી લાઇટ, નથી સૂર્યનો પ્રકાશ ત્યાં નથી. અને તમે આંખથી તમે જોવો છો એ આંખે બંધ છે, કોઈ જ્યાં અંધારું છે અને સપનામાં અજવાળા કરે. તો એ અંજવાળું કેમ ગયા? બોલું ઠીક આ ઘરમાં આવ્યું ને આપણા ઘરમાં લાઇટ થઈ ગઈ તો લાઇટ ચાલુ કરી, લાઇટ થઈ ગઈ. પણ ઓઈલું સપનામાં તો આ લાઇટ નથી, દીવો નથી, સૂરજ નથી અને આપણી આંખ તો હા બંધ છે. તો નીંદર આવે તે સપનું આવ્યું. તો સપનામાં અંજવાળા કરે છે કોણ? તો સપનામાં જે આત્મ સ્વરૂપનું અંજવાળું છે ને એ સૂરજને પ્રકાશ આપે છે. સૂરજ સ્વયં પ્રકાશિત છે, એને પ્રકાશ આપનારો આપણા ઘટમાં છે. એ ઘટના અંજવાળા થકી સૂરજ ચંદ્ર પ્રકાશે, તારાઓ પ્રકાશે. આખી પૃથ્વી એના થકી ફરી 24 કલાકના સૂર્ય રાત દિવસ કરે અને જે ગુરુત્વાકર્ષણનું બળ બધા જાળવીને એકબીજાથી દૂર રહેશે અને કાયમ ટકાવી રાખવાનું મુખ્ય સાધન હોય તો આ છે. તો અહીંયા સુધી તો કોઈ કહેતું નથી. જે આત્મ સ્વરૂપનું જે દર્શન છે, ઝાંકી છે, જે પ્રકાશ છે, હોઈ ગયા પછી જે અંજવાળા કરે છે એ અંજવાળું પોતાના આત્માનો પ્રકાશ છે, પોતાનું સ્વયં સ્વરૂપ જે ઘટમાં બિરાજતા શ્રીનાથજી છે એનું છે. એ અંજવાળે આત્મ સ્વરૂપના દર્શન થાય. શ્વાસોશ્વાસની દોરે સુરતા સાથે તો એ ક્યાંથી આવ્યો ક્યાં જાય છે એની પગેરું ખોડતા એના પગરવે એના પગદંડીએ દબાવતા જાય ને તો એ જે બોલા પેલા પગી છે એ ચોરની પગદંડી જોઈ કે એનું પગેરું ક્યાં છે, તેના પગ ઉપરથી કહી જાય અહીં લગ્ન આવ્યો તો નવો હોવો જોઈએ અને સારું પાકું નીકળે. એમાં શ્વાસ ઉશ્વાસની પગદંડીએ જે માણસ નીકળે એને ભગવાનની ક્યાંય ગોતવા ન જવું પડે. આ જગતમાં આ દેહમાંથી જ મળે. એ કોઈની પાસે નહીં મળે. એ રામ પાસે જાઓ, કૃષ્ણ પાસે બેહો, અયોધ્યામાં જાઓ, ગોકુળમાં જાઓ, મથુરામાં ક્યાંય નહીં. મનને મથુરાના દેહને ગોકુળ ગણી આમાંથી જ જ્યારે જોહો ત્યારે કૃષ્ણ રમતો દેખાય. તેથી શ્વાસ ઉશ્વાસની દોરથી એ દેખાય અને એ સ્વરૂપની ઝાંકી થતા
અખિલ બ્રહ્માંડનો માલિક તમારા હાથમાં આવી જાય. પછી છેલ્લે એમ ખબર પડશે કે જેને ગોતતો હતો એ મારી અંદર હતો એ તો ઠીક છે, પણ હું ખુદ હતો એ હવે ખબર પડી હું જ મને ગોતતો હતો. જેની ઈર્ષા કરી, દ્વેષ કરી, રાગ કરી, એમ ભગવાને આ બધાની ના પાડીનું કારણ તો છેલ્લે તમે તમને દોષિત કરો, તમે તમારી ઈર્ષા કરો, તમે તમને મારો છો. એટલે જ નરસિંહ મહેતાને કહ્યું સચિત વિલાસ તદ્રુપ, સચિતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. મારે કરવું શું કે હું લટકાઈ હું કરું? એ બ્રહ્મ છે. અને બ્રહ્મ પાસે હું નાચું એની પાસે, તો નાચવા વાળો હું, નચવા વાળો હું, અને એને જોવા વાળો હું, ગાવા વાળો હું, ગૌરવવા વાળો હું, એને જોવા વાળો હું. આમાં એકેય અલગ નથી, એ હું જ છું. એમ છેલ્લે એટલે શત્રુ દેવો ભાવ એટલા માટે કોઈને શત્રુ ન ગણો, કાકી તમારું સ્વરૂપ બહાર નથી. પેલા મોડું એ જ તત્વ જે તમારી અંદર વિરસી રહ્યું છે એ તત્વ એનામાં છે. જો એને આપણે શત્રુ ગણીને કે એના વિરોધી ગણી ઉપાસના કરશું તો આપણા કર્મ બંધાય. કર્મ બંધાય એટલે ભગવો આવવું પડશે. એટલે શત્રુ દેવો ભવ કરીને એનું કલ્યાણ થાવ તો શું થાય? તમે તમારા સ્વરૂપની જ ઝાંખી કરી, તમારા સ્વરૂપના દર્શન માટે તમે એનો વિરોધ નથી કર્યો, અને એ વિરોધ નથી કરવાનો. શત્રુ દેવો ભવ એટલે આપણે કહેવાનું છે કે એ જ આપણું પણ સ્વરૂપ છે. એની તો દેહની વૃત્તિ, એના મનની વૃત્તિ, એનું મનનું ટુકડું સાંકડું એનો કિનારો છે. એટલે એટલા વર્તુળમાં નાય છે. એને ખબર નથી કે મારું સ્વરૂપ અખંડ છે અને બધા કરતાં પર છે. હું બધા સ્વરૂપની ઝાંખી કરાવનારો પરમ તત્વ હું જ છું. એને ખબર નથી. આપણને જ ખબર પડે ને કે આપણું સ્વરૂપ છે, એટલે આપણે એને કાંઈ કરાય નહીં. વિરોધ કરો, એનો ગાય જો દ્વેષ રાખો, રાગ રાખો તો થાય હું? એ તમારો જ રાગ, તમારો દ્વેષ છે, બીજાનો નથી. જ્યારે છેલ્લે મહાપુરુષને સ્વરૂપનું દર્શન થયું તેથી એને ખબર પડી કાં તો હું જ હતો. ગાવા વાળો હું, જોવા વાળો હતો, રોવા વાળો હતો, મારવા વાળો હું જ હતો, ન્યાય દેવા વાળો કે હું ન્યાયાધીશ હું જ હતો. એનું કરવું હું? આ સમન્વય જેથી થઈ જાય તેથી સ્વરૂપની ઝાંખી થાય. આ દર્શન માટે જગત આખું ખુવાર થાય છે. કોઈ રામ જાય, અયોધ્યા જાય, કોઈ મથુરા જાય, કોઈ ગોકુળ જાય, કોઈ રણુજા જાય, જેને યોગ્ય લાગે ને બધી જાય. પણ જાય છે હાના હાટું, અને જે છે પોતા પાસે ગોતે છે ભાઈ. જેને મેળા છેલ્લે આમ જ કહ્યું. એટલે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે છે કે નહીં. કામ નિંદા કરવી તો તમે તમારી જ કરવાની, બીજાની કરો તો ઉપાધિ થાય. ભાઈ બીજાની છે તો વાંધો નહીં. ભગવાન કે તું તારી જ કહીશું, તારા પગ ઉપર કુવાડા તું હું લેવા માંડશો. એટલે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નહીં. વાસકાશ મન નિશ્ચળ રાખે. વાણી, કાયા અને મન ત્રણેય વસ્તુની એક લાઈનમાં સીધી લીટીમાં, અને વાણી, વર્તન, વિચાર ત્રણેય એક જ હરખા હોય એને વાંધો નથી. બોલવું કાંઈ, કેવું કાંઈ, કરવું કાંઈ, આ ત્રણેય અલગ અલગ આઈટમ રાખે તો એ મન, વાણી અને કર્મથી બંધાય. અને બંધાય એ ક્યાંયથી છૂટે નહીં. એટલે કોઈ પણને આપણે વિરોધ કરશું, રાગ કરશું, દ્વેષ કરશું, પ્રેમ કરશું તો તમે તમારી જાતને જ પ્રેમ કરો છો, તમારી જાતનો જ દ્વેષ કરો, તમે તમારી જાતને જ ખીચ કરો છો, તમે તમારી જાતને જ દોષિત કરો છો. પગ ઉપર તમે જ કુવાડા મારો છો એમ સમજી ના લો. એટલે શત્રુ દેવો ભાવ. ઘણા પ્રશ્ન કહે ને શત્રુ દેવો ભાવ કેમ લખ્યું? શત્રુ દેવો ભાવ એટલે જ કરવું પડ્યું. આચાર્ય દેવો ભાવ નથી કીધું, કાઢને કીધું. શું કામે? આચાર્ય આ વસ્તુ કીધી નથી, એટલે એની જગ્યાએ આ શબ્દો રાખવો પડ્યો કે શત્રુ દેવો ભાવ કરો. તમે તમારા સ્વરૂપને જ તમે કાંઈ જે કાંઈ અડચણરૂપ છો, તમે તમારા જાતને તમે જ અડચણરૂપ છે. ગામ કોઈ નવરું નથી તમને અડચણ ઊભી કરે. જ્યારે દર્શન થયું ત્યારે પોતાનું થયું. તેથી ખબર પડી કે આ તો હું જ મને ગોતતો હતો, હું જ ખોવાઈ ગયો હતો. પોતે ખોવાઈ ગયો તમે ક્યાં ગોતશો? તમારો કોઈ બીજી વ્યક્તિ ખોવાઈ ગઈ, તમારી ભેં ખોવાઈ ગઈ, ગાય ખોવાઈ ગઈ, તમારો કૂતરો ખોવાઈ ગયો ગોતશો. પણ તમે એમ કોઈક મને એમ કે કોણ ખોવાનું, કે ભાઈ હું ખોવાનું, તો તમે કોણ ગોતવા લાગશે? તો તમારે ખુદને જ ગોતવું કે તું ખોવાનું તો તું ગોતી લે. પોતાને પોતે જ ગોતવો જોઈએ. અને જ્યારે મળે ત્યારે આ જ મળે. પછી એને ખબર પડે કે હું શ્વાસ ઉશ્વાસ લેતો હતો એ ક્યાંથી આવ્યો ને ક્યાંથી ગયો એ તો હું જ હતો. અને છેલ્લે જ્યારે સ્વપ્નમાં આખા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી કાંઈ નહોતું, હોઈ ગયા પછી એ પ્રકાશ આત્મા નો જ હતો અને એ જ હું હતો, એથી બીજું કાંઈ હતું નહીં. ત્યારે દેહ, દુનિયા, જગત,
બ્રહ્મા વિષ્ણુ મહેશ કે 33 કરોડ દેવતામાં કોઈ હતા નહીં, તમારા સિવાય કોઈ હતું જ નહીં, અને થાય નહીં, રહે નહીં. છેલ્લે આ તત્વ જાણવાની નામ મુક્તિ છે, આનું નામ મોક્ષ છે, આનું બંધન એને નથી કોઈ દે. એ ક્યારેય બંધાણા જ નથી, અને બંધાયેલી વસ્તુ નથી. બંધન કોને હોય કે તો કોઈક બીજો હોય તો બંધન હોય. બે જણા તો છે ને, કોણ કોને બાંધે? બીજો હોય તો કે મને ફલાણો ભાઈ બાંધી ગયો, ફલાણા ભાઈ મને ગાય દીધી, ફલાણું આમ કરી ગયું. બીજો હોય તો ને તમે શું કરશો? તમે તમારી જાતને બાંધ્યો તો બાંધવાનું નથી, તો છોડવાનું નથી. મુક્ત તો કાયમ છે. આ જગતના સામ્રાજ્યમાં આવ્યા, બીજાને વસ્તુ માનીને બેઠા, ભગવાન બીજો છે એવું ગણીને બેઠા, એટલે બીજે ગોતવા નથી. અને બીજે ગોતા એટલે જ્યાં નથી ત્યાં ગોતી તો ગમે એમ કહી તો મળે. એમ કીધું કે સિદ્ધેશ્વર મંદિરમાં એક ખૂણામાં હીરાની ખાણ છે. હવે ગમે એટલે આખું ગામ ગોતે, આખું જુનાગઢ પડે કે આ ખાણામાં મળે, નથી મળે. પછી બધા એમ કે હા વેવડા છે, કાં જાણી ગયા ને ખબર કાંઈ ન હોય ગાંડા, એ જવું પડે બેલ્જિયમમાં. તો ત્યાં એ લોકો ત્યાં આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકામાં અમુક જગ્યાએ છે ને, તો ત્યાં હીરાની ખાણ છે. ત્યાં જાવ તો વખતે ખોદો તો મળે, ત્યાં બધા માને હોતા નહીં છે. હવે અહીંયા શેરડીને તમે આ રેતીમાં ગમે એમ ગોતો તો ત્યાં પછી ધૂળ નીકળે, કાંકરા નીકળે, બહુ ઊંડા જાવ તો પાણી નીકળે, પછી વિશે ત્યાં હીરા ન નીકળે. એમ આપણે જે ગોતી છે ત્યાં કોઈ ભગવાન નીકળે નહીં. કાંક બીજે ગોતી જ્યાં નથી ત્યાં ગોતી તો શું થવાનું છે? ત્યાં કોઈ ગોતતું નથી. અને છે એ ગોતે કઈ કોઈ ગુરુવાળા ભેદ બતાવે તો એમ કે ભાઈ આંગળી તો કોકને આમ કહે તો તને તારી બાજુ છે બહુમતીથી લોકશાહીમાં કાયદો પસાર થાય તો આ આકાશ રૂપી અંગૂઠો એ આકાશનો સાક્ષી છે, અને આ આંગળી આમ ગઈ તારા તરફ ત્રણ છે ને, તો ત્રણ ગણી શક્યતા તારા તરફ છે, બહાર ગોતા જેવું નથી. કોઈનો દોષ દઈથી આંગળી આમ જ કરી તે ત્રણ ગણી શક્યતા આપણી બાજુ છે. અને કબીર કે બુરા દેખન નહીં ચલા, बुरा न मिला कोई बुरो मिलो नहीं. जब से खोजा आप में मुझसे बुरा न करो. મારાથી બુરો કોઈ નીકળ્યો નહીં. હારો ગોતી ગોતીને થાય તો બોલો હારો, ઓલો ખરાબ, બોલો ખરાબ. આખા જગતમાં બધી વ્યક્તિનું અન્વેષણ કર્યું ને વિશ્લેષણ કર્યું તે ખબર પડે મારા જેવો જ કોઈ બુરો નથી. આ તત્વ કઈ થાય? આ જાણ્યા પછી. અને આ કોઈ કથાકાર કે ઓલામાં ક્યાંય વેદમાં શાસ્ત્રમાં નહીં આવે. આ કથા તો આપણી ઘરની બેહાડશું તો જ થાય. રામની પહોંચ્યું સત્યનારાયણની કથામાં નહીં થાય. પોતાની કથા શરૂ કરશે તેથી થાય. કાંક શ્વાસની કોઈની કથા ન હોય. કોઈ સાંભળી તમને બોલા શ્વાસ રામાયણ બેહાડી. શિવપુરાણ હવે સારું થયું ને કે શંકરની કોઈ કથા નહોતી, હવે શિવપુરાણ સારું થયા. રામાયણની કથા બેહાડતા, ગરુડ પુરાણ બેહાડતા, ભાગવત સપ્તાહ, પણ કોઈ શ્વાસ સપ્તાહ નહીં બેહાડ્યું હોય આજ સુધીમાં. તમે જોજો કોઈ બેહાડે નહીં. બાકી પાયા જાય તો બે ખાલી આની કે સપ્તાહ કેમ બેહાડવી? અને આપણે બેહાડીએ ગયો શ્વાસની સપ્તાહ, આપણે હાથ દી હાલે ટેસ્ટ. તો આ જે સપ્તાહ છે એ આપણી શ્વાસોશ્વાસની 7 ચક્રોની અને જે 7 લોક કીધા છે એ 7 લોકની છે. તો એ તું શક્યો નહીં જાણી એ છે સારંગ પાણી. એ પોતે સારંગ પાણી, પોતે જ પોતાની કથા કરવી પડે. કાંક શ્વાસ ગામનો લઈ ગયો એમ કે માતાજીને 3 નાળિયેર માનતા માનું મારો શ્વાસ ચાલુ રાખે 5 નાખો તો ન થાય. એટલે એ શ્વાસ તો આપણે જ લેવા પડે. ગમે હગો દીકરો કે 2 દી તો શ્વાસ લે તો હાલ છે. હા તમારું પાણી ભરી જાય, તમે જો 2 દી રખોલું રાખજો તો તમે એ કરી દે, દવા પાઈ દે. પણ તમે એમ કે 2 દી શ્વાસ લઈ દે તો નહીં હાલે. કાંઈ એના લે તમારે હાલે. આમાં 2 ના તો હાલે નહીં. ઓલું 2 નું કામ થાય. 2 જણાનું 22 જણાનું બાઈ રાંધી શકે, 22 જણાનું ખાઈ શકે. કે ભાઈ આ 22 જણાનું રાંધી દે, હાલ કે કોઈ ન આવ્યું તો ખાઈ જાય તો હાલે. એ 22 જણાનું રાંધી શકે, 22 નું ખાઈ ન શકે. એટલે જે આખી ગુણ ઉપાડી હગે ને કઠોરા મોઢે આખા ખટારા ભરે ને કોઈ ગુણ ખરીદી ન શકે. જોજો જે અનાજની ગુણના કોથળા ટનના ટન ઉપાડીને ખટારામાં ભરી દે એ કોઈ દી ખટારા એ ખરીદી ન શકે. અને જે ખરીદી શકે ને ગુણ ઉપાડી ન શકે. સમજો છો? ગોડાઉનના ગોડાઉન ભર્યા હોય એને કહેજે આ એક શેઠ જરાક આવ, એ આપણું 5 કિલોની થેલી ન ઉપાડી શકે. વિચાર તો કરો.
તો આ જે ખૂબી છે ને અહીંયા અલખની છે, એ લખાય એવું નથી. કારણ કે શાસ્ત્ર મારું આવે, શાસ્ત્રમાં આ લખાય નહીં. જેને તું ટાળવા મતતો તે કાળને તું રોજ મળતો. આપણે એમ કે થોડુંક મોડું આવે તો હારું, હજી તો થોડીક વાર છે, હજી અમારે ક્યાં વાંધો, હજી તો 60 જ થયા છે. ઘણા એમ કે હજી મારે 55 છે, હજી મારે 60 ક્યાં છે. હા, વારે કરી એમ કે હજી થોડાક દી આપણે હજી વાંધો નથી, આપણે રોજ એમ જ કહીએ ને. એટલે તું જેને તું ટાળવા મતતો એ કાળને તું રોજ મળતો. કંઈક રોજ એ ભેગો તો થાય, એ ભેગો થયા વિના ન રહીએ. જેમ ભગવાન ભેગો થાય એમાં કાળે ભેગો થાય, બે એક જ છે પાછા, એક સિક્કાની બે બાજુ. આપણે રૂપિયાનો સિક્કો લીધો હોય તો આખો રૂપિયો ઉપાડો તો બે બાજુ ઉપાડી થાય ને, કે એક બાજુ મારે કે કાટ જોઈને સાપ ન હાલે તો હાલે, તો ઉપાડવો કેમ? તો પાણામાં રૂપિયો સીતરો તો થાય ને, એ પાણો ઉપાડીને જાવો દુકાનમાં લઈ જવાય, એનું કાંઈ આવે? સિક્કાને બે બાજુ હોય. તો કાળ તરીકે એ છે અને આત્મરામ તરીકે એ છે, બે ભેગા. તો જેમ કાળને મળતો એમ ઈશ્વરમાં રોજ તું જ ભળતો. શ્વાસ આવે એ ઈશ્વર છે, એ આત્મતત્વની મુલાકાતી છે, અને જાય એ કાળ છે. એક શ્વાસ આવે ને એક શ્વાસ જાય, આવે એ જીવન, જાય મૃત્યુ. તો આપણે ઈશ્વરને રોજ મળીએ છીએ એવું નથી, અને કાળ ભેગો ને ભેગો છે એને મળી છે. આપણે દેખાતા નથી એટલે આપણને એમ લાગે કે હજી અમારે તો વાર છે. વાર બોલો હવારે ખબર પડે કાં તો એ કે તો નહોતો આપણે સાંજે સત્સંગમાં તો કીધું ભાઈ આગળ કઈ જગ્યા એટલે પણ એને થઈ ગયું. પણ આમાં મોડું ન હોય, ઓલો ઓલો કેવો સાપ લાગે નક્કી નહીં. આપણે કાટ માંગતા ને ઓલા સાપ સારું કરી દીધું. હું કાટ ને સાપ બે હોય ને, તો આપણે કાચની રમતા તો હવા સાપ સારું થઈ ગયું, તો ઓલો થી બીવું. તો એક બાજુ રામે છે ને એક બાજુ કાળે છે. તો રોજ રામને મળીએ છીએ, કાળને મળીએ છીએ. કાંક આ કથા રામમાં ન આવે, રામાયણમાં કે તમે ગીતામાં ભાગવતમાં વાંચો આ નહીં આવે. આ કથા શ્વાસની કથા છે, અને શ્વાસ આપણે બધા લઈ કે ગીતામાં શ્વાસ ન આવે, હાલે માથે બે દી ગીતા ઉપાડીને ફરી ગીતા તને ઉપાડી છે, હવે શ્વાસ લઈ લે તો હાલે. એ શ્વાસ તો આપણે જ લેવો પડે, ગીતા કાંઈ ન કરે. રામ ખુદ એનો લઈ શકે, આપણો ન લઈ શકે. આ વાંધો છે. જેને તું મળવા રોજ મળતો તે કાળમાં તું રોજ ભળતો. કાયમ કાળને આપણે મળીએ જ છીએ, ભગવાનને મળીએ, રામને મળીએ છીએ ને કાળને મળીએ છીએ. મન તણી છે એ જ ભૂલવણી, તેની માયા તે ન જાણી. આ મનની ભૂલવણી ન્યાસ છે. મન છે ને ત્યાં અટવાવા ન દે. બહુ વાયડા થાય ને તો શ્વાસ ઉશ્વાસે છોડવા જાય ને કે આજની ઘડીક સ્મરણ કરી લઈ, કે ઘડીક આજની શ્વાસ એને જરાક જોઈ લઈ, તો શું થાય? ઘડીકમાંથી શ્વાસથી કંટાળી જાઓ એટલે મન બધે વિચારતી, એનું વિચારવાનું સામ્રાજ્ય મનનું છે ને બધું પકડી જાય. જેની નીંદર ન આવતી હોય ને, દવા લેતા હોય ને, માનસિક ટેન્શન લેતું હોય, એને શ્વાસ ઉશ્વાસમાં ઘડીક ધ્યાન રાખીએ ને 5 મિનિટમાં 10 મિનિટમાં નીંદર આવી કોઈ ગઈ છે ખબર ન પડે, કંઈ હોઈ ગયો. કાંક પેલો શ્વાસ પાસે જાય ને તો મનને બીક લાગે કે મારી આમાં આની પાસે માયાલાળ હાલ છે નહીં મારું કાંઈ. કાંક મામા બનાવવા બધાને કેટલાક બી હાલે, અને શ્વાસ ઉશ્વાસ જાય એટલે એની બધી ખબર પડી જાય માયાની છેતરામનો ધંધો, કે આ મન તો બધું ખોટું છે, આ ખોટા ઘરણા વિશે પછી ખબર પડે. શ્વાસ ઉશ્વાસ જાય ને તો બધા ખોટા ઘરણા નીકળે ને હાસું આવી જાય તો કે આ તો ઘરનું અચાનક ક્ષેત્રો છે. આપણને ક્ષેત્રો પછી એની પાસે જાવ નહીં. એટલે મન જેવો તમે શ્વાસ ઉશ્વાસની દોરમાં મનને ફોડવાનો પ્રયાસ કરશો તો તરત આગળનું સ્ટ્રેસ, જેને ટેન્શન રહેશે, જેને રાતે નીંદર નથી આવતી, એ તરત નીંદર આવી જાય. તમને સ્મરણ જાદુ નહીં કરવા દે. શું કામ નહીં કરવા દે? કે એને ખબર છે કે જો આની યારે જાદુ ભોગવટો આવશે ને તો આરો મારા માયાના ખેલ નહીં કરવા દે. આ રોજ કર્મના શેડા બાંધીને રોજ ખંભે ફરતો હોય ને પોટલા મારી, તો એ આનું પડવા ન દે કે આ તો ઘટનું પોટલું ખાલી કરીને વેસી નાખીએ. કરવું શું? મારી માયા હાલ છે ને. એક વખત એની હાવું એક વખત કીધું કે મારી હાવું જેવી તારી હાવું નથી હો, મારી હાવું બહુ વાયડી છે, વાત પૂછ ને. તો બીજી વખત કીધું તને ન ખબર, મારી હાવું વધારે વાયડી છે. તેમાં આખા ગામમાં આડાવડું વાયલું કે મારી હારી, બોલો કે મારે ખરાબ, બોલો કે મારે ખરાબ. કોઈ એમ ન કીધું મારી હાવું હારી. એક દી ભગવાન સાંભળી જાય તો એને કીધું તો તમારે વાંધો શું છે? બસ તમારે હાવું હારી નથી. તમે એમ કરો એકબીજા હાટા કરી નાખો એક એક રાઈટ. હવે હવાની દઈ આવી ટ્રાય કરી લો એકથી, એટલે તમને આ વાલા ખેલ માથા પર મટી જાય. તમે રોજ ઉઠીને હાવની કથા કરો, હારી તમે તમારી વાત નથી કરતી.
તમને 24 કલાકની મુદત 24 કલાકમાં નકર તમને રાખવું હોય તો તમે રાખજો, 24 કલાકના હાટા કરો, બધી હું તમને વ્યવસ્થા કરતો. છોટો કે હારું હો નહીં, હાવ બહુ હારું. જેને જેની કલ્પના કરીને હાવ આડાવડી થઈ ગઈ. સવારે બધી નવી હાવ. હવે નવી હાવ ઓલીને બાકરી ઓલે પણ ખાતી ને અહીં અને સવારમાં બાજરીની રોટલી જોઈએ. હવે આ કથા કોને કહેવા જાય? ઓલી શા નહોતી પીતી, અહીં દૂધ પીતી, ઓલી કે મારે કોફી જોઈએ, ઓલી કે મારે 10 વાગ્યા ખાવા જોઈએ, ઓલી કે મારે સવારમાં ખીર જોઈએ. ઓલી આડાવડી થઈ ગઈ ને, ઓલીને તો રોજની ખબર હતી કે મારી હાવ ખીર ખાય તો રોજ સવારમાં ખીર થાય. પછી ઓલી રૂટિનની બધી ખબર હોય કે મારી હાવ નવી ટેવ છે. આ નવી આવી નવા થોડી નવદ આવે એની કંઈક નોખી કથા હોય. હવે આપણને એ બધી ખબર હોય નહીં. હવે આડાવડું થયું એવું કે ડકે સળી ગયું. હા સુધીમાં ત્રાસી ગયું ને કે મારી હાવ હતી ને ભગવાન મારી પાછી દે, મારી જેવી છે હારી છે. હવે પાછી બદલાવી લીધી. ભગવાન કે કેમ થયું? એ કે અમારી બહુ સારી જાણી થયું ખરી. એટલા વર્ષ ત્યારે બોલું તો કંટાળી કેવી નીકળે શું ખબર પડે. એમ આપણે આપણું વાંધો આવે. એમ આપણે આપણા તરફ જે જોવું જોઈએ ભગવાન છે એને આપણે તરફ નથી નજર કરતા. કોકને ત્યાં ગોતવા જાય. ઓલા કીધું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજીને ગોતવાને બદલે આપણે ક્યાં કોકના શ્રીનાથજીમાં ગોતવા જાય. ભગવાન વખતે ન્યા હોય, ત્યાં મૂર્ખો છે. બોલા બધા તો વાટ જોઈને તમારી બે ખારા કાઠિયાવાડમાં તેવડા માણસો કેમ નથી આવતા? દર્શને કંઈક આવે તેનો ધંધો રોજગાર આવે. અને તમે એમ કહો અમે દર્શન કરવા આવ્યા, ઓલા એમ કે અમને દર્શન થઈ ગયા, આ બધા બસો કરીને આવ્યા ને અમારું કામ થઈ ગયું, જો અમારે ઘર ગયા. તમે એના ઘર રાખશો. મથુરા જાઓ, દ્વારકા જાઓ, જ્યાં જાઓ ત્યાં આપણે ત્યાં મેળો કરવા આવે તો શું આવે? આ લોકો જુનાગઢમાં એમ કે કરોડોની કમાણી 2 મેળામાં થઈ જાય કે નહીં, આખા વર્ષની કમાણીનું રોટલામાં નીકળી જાય. તો આપણે મેળો કરવા આવે એટલે મેળાવાળા માણસોને નથી ગણતા, માણસો એ આપણી કમાણીના રોટલા આવે. એમનું સમજવું કે આપણું દર્શનમાં ભાવ ઉપટી પડ્યો એમ નથી. એમ ઓલાને કે ભાવ નથી, એને ભાવ તો ધંધામાં હોય. આપણે જેમ કેમ ધંધો હોય, અટાણે વાવણીનો વરસાદ થઈ ગયો, ખુશી થઈ ગયા, વાંધો જેને થયું ને આપણે 11માં વાવણા તો થઈ ગયા, જેને ખેડૂત હોય એની ખબર હોય. તો એ આપણે વરસાદ માટે રોયા. ઓલા માટે કોઈ આપણે બહુ સારું થઈ ગયું એમ નથી, પણ આપણું કામ થઈ ગયું ને આજીવિકાનું બસ એમ. મન તણી એ જ ભૂલવણી, તેની માયા તે ન જાણી. આ મનની ભૂલવણી માયા, આપણે એની માયા જાણી ન હતા. મન એનું કામ કરાવી દે. આપણે ક્ષેત્રની કામ કરાવ્યા કરે. ઓલો જે મુંદેડો કર્યો ને તો એનું કર્યો હારો ખબર તો પડે કે એનું કર્યો રોજ સડે આપણને ખબર પડી જાય. ઓલો મુંદેડો કર્યો ખબર ન પડે. હોઈ જાવ ધીરે ધીરે કાચા સવારે અડધું ખાઈ જાય ને અંગૂઠોથી સવારે ખબર પડે કે બોલો ફૂંક મારતો જાય ખાતો રહે. એવી ઊંઘ આવે, એવી ઊંઘ આવે, આપણને સવાર સુધી ખબર જ ન પડે. સવારે ઓલા ટોસા પેક પડી ગયા ને સવારે ખબર મારો આ તો મુંદેડો કાપી ગયો. એ એવું માયાનો પ્રભાવ, મનનો પ્રભાવ આ છે કે મન છે ને એ ધીરે ધીરે કોતરીને ખાધા કરે, એનું રામ ભક્તિ આયલા કરે. એટલે મનતણી એ જ બોલવણી, તેની માયા એ આપણે ન જાણે. માયા બીજી કાંઈ નથી. મન બોલવણીમાં નાખે, આપણે બહાર ગોતાવે કે અહીંયા છે. હું કહું તમે અહીંયા ખોદો ને પાણી આવી જાય. એ બોલો ભાઈ ને પાણી બહુ જોતા આવડતું નહોતું, પ્રખ્યાત થઈ ગયું, બેસ્યા ઠેકાણે અઠપટે થઈ ગયું. એક જણે કીધું ભાઈ તાર મારીને પાણી શું આવું? હા શું લે? 1051. એક 1000 નહીં 5051. તારે અહીં બેહવાનું, તું કે એટલું દાન નાખી તારી નજર સામે તો 5051 તમારે. બોલો કે હું એમ ન આવે તો જોઈને ભાઈ જોઈ નહીં તું અહીં બે તો એક દી હલવાનો કે ભાઈ હાલની થઈ જતું હોય તો મારા ક્યાં ખોટા પડ્યા. તો બેઠો, એને કીધું 600 ફૂટે આવશે. તો 600 ગયો એટલે કીધું ભાઈ આવ્યું નહીં હો, શું કરવાનું થાય? એ કે હો તો નાખો. 700 એમ કરતા 1000 ગયો, 1000 કોડો કે હવે શું કરવાનું છે? એ કે કાઢ નાખો. આ 1000 હાથમાં મારી તો આ લાખની ગઈ ને. તો આવું પાણી મનનું ક્ષેત્રમાં ધંધો હોવો છે. કાલ બચ્યું, આજ શું કરવું, કાલ પછી ભગવાનને ભજી લેવું, કાલ ધ્યાન કરી લેવું, કાલ સત્સંગ કરી લેવું. કથામાં હજી ક્યાં ઉંમર થઈ ગઈ? 2 દી પછી વારસે કરતા ઓલો તલવાર ના ખબર પડી કે હાલો જમણા કે આવી ગયો તમારો નંબર. એટલે મારું જ ખબર, તમારું નામ બોલાવે પણ હાલ એ તો મને ખબર નથી. હવે મારે ઘણું બાકી છે, બાકી પછી ઉધાર આપ્યા કરશે. હાલો એમ આ મનની માયાને આપણે જાણી ગયા નથી. એટલે મન આવા ક્ષેત્રમાં બોર જેવું છે. ગુરુના ગમની વાણી તે લીધે સંસારે વાળી. આ ગુરુ ગમની વાણીનો પ્રતાપ આ છે. પણ આપણે શું સંસારમાં વાળી લઈએ.
ને કે સદગુરુ મહાપુરુષોનું પાસેથી શું મગાય? તન મન ધન અર્પિત એની પાસે ખાલી પોતાના સ્વરૂપનું જ્ઞાનનું માગી લે ને તો બીજું કાંઈ જોઈ નહીં, ગુરુ ગમ માનીશ. તો આપણે ત્યાંથી શું કે ગુરુજી અમારે ઓલા છોકરાને ટકા તો આવશે, કંઈક 90% આવે, કંઈક મંત્ર ગયો. આપણે છોકરાને ભણવાનું નહીં કહીએ કે તું વાંચ, તું બહુ ધ્યાન રાખજે, 10મું છે 12મું છે, એને બદલે આપણે ગુરુ પાસે જવાનું કે આપણે એવું લાગશે તો માતાજી પાસે જા. એ 2 દીવામાં ઓલું 90% જ આવી દે. આપણે આ ગાણી છે. એટલે ગુરુના ગમની વાણી આપણે લીધી સંસારે વાળી. સંત મહાપુરુષો શું કે તમે તન મન ધન અર્પિત કરી અને ગુરુ શરણે જાઓ તો 68 તીર્થ અને કોટી ગંગા યમુના બધું જ તીર્થ સ્થાનોનું જે ફળ છે એ ન્યા મળે. અને ન્યા જઈને તમે ગુરુ ગમ રૂપી વસ્તુ લઈ લ્યો તો જન્માંતરોના તમારા કર્મ છૂટી જાય અને આવાગમનમાંથી મુક્તિ મળે. એ વસ્તુ તમારે ન્યા માગવાની, એ અરજુ કરવાની છે. એને બદલે આપણે માગી હું ટૂંકું માગ્યા કરીએ એટલે ગુરુ કે હારો આ વેપારી છે, આમાં કાંઈ પાકે નહીં, આ ગુરુ ગમ લેવા આવ્યો નથી, વેપારી છે, ઓલા ભગવાન પાસે માગતો ગુરુ પાસે માગે. હવે આ કથા એને કેવા દા માગવાની વસ્તુ જ નથી. એ ઓલું તો તમારા કર્મ અનુસાર આવશે. જેમ સૂર્યના અંજવાળે જાઓ તમારે કોઈને કેવું પડે, સૂર્યને કેવું પડે તડકો દઈ જાય હું બારો નીકળું છું, કેવું પડે તમે લાવો તો બારો હોય તડકો, ભાઈ તમારે ત્યાં કેવું ન પડે. આ તો અહીં બેઠા કે હું પલરું, તમારે વરસાદમાં પલરવું પણ વરસાદ અહીં નથી આવતો, એટલે તારે ત્યાં જવું પડે. કે દિવાલનું ઊભી તે કરીએ, એને ક્યાં કર્યું? નકર તો અહીં આવતો હતો વરસાદ, તો ત્યાં દિવાલના માસડા ઊભા કર્યા એટલે ઓલો નથી, બાકી તારે બહાર નીકળતો વરસાદ છે. આથી કે મારે નાવું હતું પણ અહીં. આ તો મુલા નસરુદ્દીને કીધું કે ભજી દે ને ભગવાનને, એ કે મારે ભજવું તો છે રોજ. મેં નક્કી જ કરી લીધું પાકું જ છે, હું રોજ દરિયા કિનારે જાઉં છું કે ત્યાં હું જોવા જાઉં. જેથી સમુદ્રની લહેર બંધ થઈ જાય ને આપણે ભજી જાય. હવે આ સમુદ્રની લહેર કોઈ બંધ થાય એટલે આપણે એમ જ સમજીએ ભાઈ અમારે તેથી ભજી લેવા, પણ આમ થાય તેથી કોઈનાથી ન થાય. ત્યાં તો આપણી જિંદગી પૂરી થઈ જાય. એટલે આપણે બાનું છે ને બાનેથી કાંઈ વસ્તુ બને. ગુરુના ગમની વાણી લીધી તે સંસારે વાળી. આપણે સંસારમાં વાળી લીધી હતી ગુરુ ગમની વાણી. કથની રહી ગઈ સાની, ગુરુની અલગ નિશાની. આપણી કથની વાર્તાઓ જે હતી એ છાની રહી ગઈ અને આપણે ગુરુને વસ્તુ માનીને પૂજા એટલે મૂળ વસ્તુ સમજાણી નહીં. ગુરુનો અર્થ જ નથી સમજા અને ગુરુ કરીને બેઠા તો કાંઈ પાકે. જેમ વાંદરાને મોતીનો હાર દો કે લે તો મોતીનો હાર લે, શરીરના નથી ખાવા, તો મોતીનો હાર શું કરશે? તમે અખતરો કરશે. તો કે તમારો સોનાનો હાર હોય દઈ દેવો કે વાંદરા તને કોઈ ન દીધું આ સુધીમાં, તો હોનાનો હાર લે. તમારા હોનાના હારનું વાંદરો શું કરશે? વાંદરો તોડી દીધી નાખી. એમ તમારા હોનાનો હાર તો કોઈ બિસ્કીટ દઈ દે તો હાર દઈ દે, એને શું લેવા દેવા તમારા હારની? એ તો બિસ્કીટનો ભૂખો કે તમે કાંઈ દીધું હોય એનો ફળનો ભૂખો. એ વાંદરો હાર ન રહે કે અસલ હીરાનો છે ને કરોડનો છે, 5 કરોડનો હોય તો એને હીરાનો હાર એને શું ગણ કરવાનું? બસ એનાથી વાત છે. એમ કથની રહી ગઈ શાની, ગુરુ તો અલખની નિશાની. ગુરુની જે અલખ નિશાની છે ને એ વસ્તુ રહી ગઈ શેઠી. આપણે આમાં છેતરાઈ ગયા. કરતા બનીને તું જ પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો. પોતે જ કરતા માની લીધું, જે કાંઈ કરવું માથે ચડાય. એટલું મેં કર્યું, 2 કારખાના કર્યા, 4 કાર લીધી, 5 મોટરસાઇકલ, અમારે કીધે જાવેજરારીનો પાર નથી. હવે આ બધી માથે લીધું તો આ માથે લીધું તો કોણ બાંધશે? ફાટનો ઉપાડો તમારે લેવો પડશે ને, એનો વજન તો માથે રાખવાના જ ને. કર્મ તમે કરશો તો ભોગવો છે, કામ નહીં કરે. આ ભગવાનની દયા હતી ને આ એની થઈ ગઈ ને વાપરવા દીધું છે. એટલું સગવડતા વાપરું કે ખાવ એટલું જ મારું છે, મારું આમાં કાંઈ છે નહીં, એને દીધું છે મેં વાપરું છું. બસ આટલું ટાઈમ પડીનો ખેલ માને તો વાંધો નથી. કરતા બની તું પોતાનો રહ્યો ખેલથી ન્યારો. આપણે ભગવાને તો ખેલ આપ્યો છે, આ ખેલ કરી લેવાનો છે. એને બદલે ખેલ આપણે કરતા નથી ને એનાથી નોખા રહી કે હું કરું. નરસિંહ મહેતા થાય ને હું કરું એ જ અજ્ઞાતા. શકતનો ભાર જેવું સ્વાંતા. આવું ઓલા ગાડા એટલે કૂતરું આવેલું રહે, ઓલો તડકો બહુ હતો, 16 મહિનાનો ઓલો લઈને જતો હતો હાથીઓનો ભર, બળદ બે રોડેલા ગાડું. તો તડકો બહુ લાગ્યો, કૂતરાને એમ થયું ગાલની ગાડા એટલે 66 ઘડી એની ચાલુ મારે તડકો તો ઓછો આવે તો ગાડા ચાલો. મેં ઘડી થાય તેના મનમાં એમ છે કે ઓહ આ બળદિયાનું કાંઈ કામ છે, હારો હું જ ઉપાડું છું આખો આ ભાગ. આ બળદોને ઘડીક પાસે જઈને કીધું હારા ભાગો તમે, આ ગાડું તો હું આપું છું, મારી ઉપર ભાર છે, તમે શેની ઉપાધિ કરો? બોલો કે ગાંડા રહેવા દે,
આ ગાડાનો ભાર અમે ઉપાડીથી હાલે, તારું કાંઈ નથી. આપણે એ જ માનીને બેઠા છે, આખું ગાડું માથે લઈને બેઠા અને પાછા હાલીને ઓલાને ખીજાતા હતા, હાલો હાલો હાલો, તમને શું ખબર પડે, ભાર તો મારવી પડશે. પોતે સાંઈ આવ્યો તો પછી ભૂલી ગયો કે માથે લઈ લીધું. એમ બધા ઈશ્વરે તમારો ટાઈમનું જે કાંઈ જમા હતું એટલે જમા સેટિંગ થઈ ગયું એટલે તમારું આપી દીધું. ભાઈ તમને ઓલા અવતારમાં થોડું થોડું જે કાંઈ બાકી હતું કરે પ્રમાણે તમને આટાને જમા થયું હતી, તમને ડિપોઝિટ પાકી એટલે કંકોત્રી આવે ને ટપાલ આવતી, ભાઈ તમારે ફિક્સ ડિપોઝિટ પાકી ગઈ, તમારે શું કરવું, ડબલ કરવું, સહી કરીને ઉપાડી જાવ. બેંકમાંથી આવે ને પોસ્ટમાં આવે તો જ્યાં જે વીમાવાળા હોય તો વીમાના વર્ગ આપે, હવે તો બેંકના ઓલા ખાતા થઈ ગયું ડાયરેક્ટ જમાઈ કરી દે. પણ એ જેમ કંકોત્રી આવે એમ આપણા કર્મના જે કાંઈ ફળ હોય, જે તે સમયે તમને ભોગવા આપ્યા હોય એટલા સુખ સંપત્તિ સાધનો એ બધા આપણા માટે આપે. પછી આપે એ આપણા ફળ પાક્યા છે એમાંથી. પણ આપણે માની લીધા કે મેં કમાનો તો કોઈ કર્મ બંધાણું તો આપણું પાછું ભોગવું આવવું પડે. તો આ દ્રષ્ટિથી મટી જાય તો હું તો આ મનના ખેલને કરતા બની તું જ પોતાનો રહ્યો તો ખેલથી ન્યારો. ન તો ભગવાને કીધું કે રમી થઈ, જેમ બાળકને મોટું થાય ત્યારે કીધું કે ક્યાંય ગયા છોકરા રમાડો ને ભાઈ, તમે શું કરે રમે છે, એનું કાંઈ જોવાનું નહીં, બસ રમે છે, બસ રમાડો. બે જણાને રમાડવા માટે રહે કે નહીં. એટલે એ ખેલ છે, એ રમત છે. એવી જ રીતે જીવન એક ખેલ છે. જો એને રમતથી રમીએ તો એમાં કંઈ વાંધો નથી, પણ આપણે માથે લઈ કરીએ. નકર રમતને રમતની રીતે રમવાનું છે, પછી કાંઈ ન હોય. જેમ ગામડામાં પેલી કબડ્ડી રમતા હોય કે ખોખો રમતા હોય તો એમાં હાર જીતનો કાંઈ પ્રશ્ન ન હોય, બે આનંદ કરીએ, રમે એટલી ઘડી ધબધબાટી બોલાવી દઈએ, પછી છૂટા પડીને હવે ભેળસેળ ખાઈ વયા. પેલું પૈસા નક્કી કર્યા હોય તો કે આ ટીમ હારે તો એટલા ને આ ટીમ હારે તો દુશ્મન જેવી વાત થાય. કાલે ભારત પાકિસ્તાનનો મેચ ચાલતો બેમાં જ એક જ નાવાની છો, રોવાણ કાંઈ માથા કોઈ છતાં રાજકોટમાં તમે જો આખા દેશમાં હો થતું ગમે જિંદાબાદ, પણ હું જિંદાબાદ રમે હોય પૈસા એને આવવાનું. તમે તો ખાલી જોવાવાળા છો ને તમને કાંઈ ખબર નથી, તમે એને ઓળખતા નથી. તમે માનો કે સચિન સચિન કરો કે આવેલા ભાઈનું નામ લ્યો રોહિત શર્માનું, તો રોહિત શર્મા તમને ઓળખે, ફોટો તો કે હા રહ્યો રોહિત શર્મા. તમને પૂછીને કે રોહિત શર્મા તમારું નામ લે ન ઓળખે, કારણ કે એ કાંઈ ગણ તમને કાંઈ કરવાનું નથી. આ એક જણો કે મારે નરેન્દ્ર મોદી હારે ઓળખાણ છે મારે, એ કે એમ દારૂ પીને આવ્યો, હું નરેન્દ્ર મોદીને ઓળખું, ઓલો પોલીસ વાળો કે હું ઓળખું છું. બે ઓળખતા જ હોય ને. આપણે નાના છોકરાને પૂછીએ તો કે આ નરેન્દ્ર મોદી, પણ નરેન્દ્ર મોદી એમ છે કે અમારો ઓળખીશું છે તો કોઈને બોલાવે. આ તો નરેન્દ્ર મોદીને હવે ઓળખે, પણ એને આપણને એ ઓળખતો હોય તો કામ. એમ ભગવાને આપણે માની લીધા આ રામ છે ને આ કૃષ્ણ છે, પેલો ચિત્ર માનસવટમાં નાખ્યું, આ છોકરાને પૂછી તો કોણ કે રામ, આ કૃષ્ણ, આ શંકર, આપણે બનાવ્યા. પણ શંકરે કોઈ દી કીધું કે આપણો માણસ છે? રામે કીધું કે આપણો માણસ છે? સપનામાં કોઈ દી કીધું કે આપણો માણસ નથી કેમ કહ્યું? એટલે આ જે વસ્તુ છે એ કોઈ દી સાચી નથી. એનું ઓળખાણ આપણી હોય. નરેન્દ્ર મોદી તો ફોન તરત કરે કે છોટો કરવું છે તો મોડું ન કરે, ભાઈ આ તો નરેન્દ્રભાઈનો માણસ છે, આ ન પુરાય. બોલો બે પાઠા મારે વધારે કહેવાય, એને તો અમે ઓળખીએ છીએ, એની સભામાં એવા લખેલ જાય, પોલીસ વાળા તરીકે રક્ષણ તો અમે કરીએ છીએ. તો ભગવાન તો જ કામના એ આપણને ઓળખે. નરસિંહ મહેતાએ આ રીતે ઓળખાણ કરી હતી, એટલે એને 52 વખત પડચા પૂરીને એના કામ કરી ગયા. કારણ કે આ નરસિંહ મારો છે. એમ નરસિંહને ભગવાને કીધેલું તું મારો. કારણ ગુરુગમ રૂપી એને ભગવાન ગુરુને ભગવાન માનીને સેવા એના ગુરુને, તો ભગવાન ખુદ આવ્યા. ભગવાન પાસે ક્યારે એને ન જવું પડે, ભગવાનને ગોતવાય ન કર્યા, કંઈ અરજી ન કર્યું કે મારા છોકરા સામરસાના લગ્ન હોય તારે કંઈક કરી દેવું જોઈએ, કાંઈ ન કરવું પડે. અરજી બરજી નહીં, ઓલો સીધો આવે, ઓલો તો હું તો એની યાદ તારે કરવું કઈ, મારું ક્યાં હતું, માથે ભારત નહીં. તો આ જે તત્વ જાણે એને ગુરુગમની ઓળખાણ થઈ ગઈ. તો એને માયાનું બંધન ન નડે. નરસિંહ મહેતાને કોઈથી માયા નડી, કોઈ એને રોદણા જ ન રહ્યા મને માયા નડે. એ માયા હોવાની વાત કરવું એને કરવા વાળો એ, અને બ્રહ્મા રાખીને બીજા પડે મારે શું કામ ગુલામીમાં પડવું. વૈષ્ણવ તો હું નથી, છતાં વૈષ્ણવની વ્યાખ્યા એને કરી. આ વૈષ્ણવને ખબર નથી આજ સુધી કન્ટિન્યુ ફરે તોય બોલો વ્યાખ્યા કરે, એને ખબર નથી. તો આ મોટી ખૂબી છે. એટલે કરતા બની તું જ પોતાનો
રહ્યો તું ખેલથી ન્યારો. આપણને રમત કરવા મોકલા હતા ને બાજી પીડા. એમ નથી કે રમત કરે છે કાંઈ વાંધો નથી તો બાજતા નથી, પછી ખબર પડે તો હાથમાં આવી જાય. મીનબસ રમતા હાથમાં નથી આવી જતા. પછી એ ડખો થઈ ગયો. આપણે આવ્યા છીએ રમત કરવા, ખેલ કરવા, કે આ તને જે કાંઈ દીકરા દીકરી ભાઈ બહેન જે કાંઈ સંબંધી સગા વાલા જે કાંઈ એનું પાત્ર તને દીધું એ નાટક તરીકેના પાત્ર છે. સમય થાય તો જે વ્યક્તિ હોય ને પાત્ર પૂરું થઈ તો વહી જવાનું. આપણે એને પાત્ર હાંસવી રાખવા માંગીએ. આપણને ગમતું પાત્ર જાજો થાય એમ માનતા હોઈએ, અને જે આપણે ન ગમતું એ જલ્દી થાય તો એ જાજુ ટકે. આપણે જેને કાઢવા માગતા ને જાજુ ટકે, અને જેને રાખવા માંગીએ ને હવે જાય નહીં થાવ તો આપણને ખબર નથી તો આપણે વહેલી ઓછી કરી નાખે. તો અહીંયા આપણે ઘણો ઘરનું આપણું હાયલું નહીં ન હાલે તારું થોડું હાલે. એ તો એના પાત્રનો ખીલવાનો છે એ પ્રમાણે એને વયું જવું પડે. સમયનું કામ કરી જાય. પણ એમાં આપણે તટસ્થ રહીને જોયા કરવાનું છે. આ ખેલ છે, આ ખેલથી ન્યારું નથી થવાનું. ખેલમાં ખેલ થઈને રહેવાનું છે. એમાં આપણું માની બેવાનું નથી. આપણો વાંધો ત્યાં આપણે બેસી જાય છે. જાણે ભારતમાં હું જ વો ભારત આખો એમ આપણે રમતા હોય. એમ નથી. ભારતનો તો એક માણસ છો, નાગરિક છો, એમાં ના નથી. આમાં તો જેટલો તૈયાર થાય એટલો એમ ન કહેવું પડે કે અમે સ્વચ્છતા અભિયાન ચલાવીશ. અભિયાન ચલાવવું જ ન પડે. એટલે વિદેશવાળાને કોઈને સ્વચ્છતા અભિયાન ચલાવવું. તમારા દેશમાં સ્વચ્છતા અભિયાન છે ને, એટલા બધા ભગવાન, એટલા બધા ધાર્મિક છો ને, એટલા નીતિ નિયમ પાડો. તમારે આને કહેવાનો વારો જ ન આવવો જોઈએ. એને બધા આપણે જ કહેવું પડે ને. આપણી શેરીમાં જ આપણે પિસ્કારી મારી માવું ખાય. હવે એની જગ્યાએ પાછા ભગવાનના ફોટા લગાડે તો પિસ્કાટ માં તો બંધ થાય. કાંઈ ફોટાથી બે હારું, માણાથી ન બે. ઓલો કે બંધ રહે ના મારા પૈસા ના ખાવું છું લે. હવે આ એટલું બધું જાણવા વાળો માણસ હોય, તમે શું કરો? એટલે ભગવાન એટલે આ બધા દીવે છે કે નથી? પાણાથી બે. માણાનું નહીં માને. મોટી મૂસું મળતો હોય છે પણ ઓલા પાસે તરત ટીક નહીં. તો હા એ વિચાર તો કરો. આ તત્વને જાણીને સફાઈ અભિયાન ન ચલાવવું પડે. ઓલા લોકો એમ કે અમારું ઘર ગંદુ ગુજરું છે તો હાલ છે, મારા ફળિયામાં મારી શેરીમાં કચરો નાખું ને તો મારા રાષ્ટ્રને નુકસાન થાય. મારા રાષ્ટ્રનો હું નાગરિક છું, મારે એને નુકસાન તો ન જ કરાય. કાલે વાળા ફોટા પાડીને વિદેશના માણસો એમ કહે કે ભાઈ આનો આખો દેશ ગંદો છે. એ લોકો આવશે ફરી જાય જોએ શેરીયું ગલીમાં તેને ગંદુપણું દેખાય તો મને એ નહીં પણ મારો રાષ્ટ્ર ધર્મ છે, મારે આ કચરો ન રખાય. એને બધા આપણે ત્યાં ઓલો બોર્ડ માર્યો કે ભાઈ અહીંયા કોઈ કચરો નાખો, ત્યાં જ બધા નાખશે. તમે જોજો કેટલા રેડી માણસો. અને આપણે ધાર્મિક કહેવાય, મોટા તિલકે કરશું, માળાઓ 2-3 ઠપકારશું. આ કોઈ નિયમ નહીં પાડીને કોઈએ કીધું છે કે આ ના પાડી ત્યાં જ નાખવો એમ ન કહ્યું. તો આ જે તત્વ છે આપણે જાણવા માટે પ્રયાસ કરીએ છીએ. આ શ્વાસનો ધર્મ બારી વાત છે. આ ન કહેવું પડે. એમ બની કરતા તું પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો. જમન બને વેદની વાણી. આ વેદની વાણી બની જાય તો જાવે વેદના સારી. તો વેદના છે ને બધી જાણે વહી જાય. વેદના આવે જ નહીં. વેદની વાણી બની જાય, વેદના આવી જાય. મીરાને વેદની વાણી બની ગઈ. જે કાંઈ શબ્દ હેરી મેં તો પ્રેમ દીવાની, મેરો દરદ ન જાણે કોઈ. હું પ્રેમની જ દીવાની છું, પાગલ પ્રેમમાં છું. મારો દરદ કોઈ જાણે નહીં. અને પ્રેમની દરદ છે, દરદ જ પ્રેમ છે. હવે દરદ વિના રહી નથી શકતી અને દરદને હું સહન નથી કરી શકતી. બે ફરિયાદ છે એની. અને દરદ તો જ મટે વેદ સાંભળ્યો હોય. આપણે કદી ઓલું કીધું ડૉક્ટર હારા બચશે, ભાઈ ઓના કરતાં ઓલો ડૉક્ટર હારો, ઓલા ડૉક્ટર ત્યાં તો પૈસા પતી જાય ને ત્યાં ધક્કા મટી જાય ને આખો માણસ પતી જાય. બોલીએ તો દરદ શિર મૂકી દીધું, ડાકે શિર મોર મુકટ હોય પતિ મેળવ. મારો પતિ જે મોર મુકટ ધારણ કરેલો છે એ જ મારો પતિ છે, એ બીજું કાંઈ નથી. અને હું દરદની જ દીવાની છું. દરદ વિના મને હાલે એમ નથી. દરદ છે એટલે જીવું છું. અને જો દરદ મટી જાય તો હું જીવું નહીં. એટલે દરદ મને ગમે છે અને દરદ સહન થતું નથી. આ બે વાતની ફરિયાદ મીરાનો કાવ્યમાં સાંભળજો તો સમજાય છે ખારો આ ખૂબી. અને આમાં જ મજા છે. મજા જ કરી આ રોમો જુલિયટ ને રોમા કહીએ ને આપણે આજે પ્રેમ કહાની વાળા, તો જે આ પ્રેમ કહાની થઈ તો એ બધાને છેલ્લે આ જ વસ્તુ મળી. એનું દરદ એ જ એની વસ્તુ હતી. દરદ મટી જાય તો કામ થઈ ગયું પૂરું. તો એને નનામી જ કાઢવી પડે. તો એ ભગવાનના વિરહે જીવે. અને વિરહમાં જે વસ્તુ છે એ ઓમાં નથી. દાખલા તરીકે અહીંથી જાત્રામાં ઉપડ્યા સંઘ દ્વારકાનો કે મોટી જાત્રા છે, તો અહીંથી ઉપડ્યા તો
ત્યાં પૂછ્યું એટલે દર્શનનું એટલું મહત્વ નથી. આ જે પૂગવાની ઉત્કંઠા છે ને, કઈ આવશે કઈ આવશે, આજે એક જ રાઈટ છે, હજી તો 4 રાઈટ કાઢવાની, એ રીતે એક જ છે. તો આ ઉત્કંઠા ત્યાં પહોંચવાની છે. તો ઉત્કંઠામાં જે મજા હતી એ દર્શનમાં નહીં. દર્શનમાં તમે પૂછશો તો 5 મિનિટ નહીં થાય, હાલો હાલો થઈ ગયા, હાલો થઈ ગયા. ઓલા અડધાને રસમાં મારા જવાનું કોઈ ન હોય, કઈ થયું હોય કે થઈ ગયા પણ હેરાન. તે આ દ્રષ્ટિ લઈને આવે તો એનું કામ થાય. મજા શેમાં છે? અહીંથી પહોંચવા સુધીમાં જે ઉત્કંઠા છે એમાં મજા છે. દર્શનમાં કાંઈ મજા નથી. ત્યાં જાડો ટાઈમે નથી. 4-5 તમે પૂગો તો દર્શન કરવા પૂગો તો ત્યાં તો 10 મિનિટ 5 મિનિટનો ટાઈમ નથી. એની લાઈનમાં એના કરતા જાજો વારો આવે. 2 કલાક 3 કલાક લાઈનમાં. શીરડી ગયા તો એક વખત અમારે 5 કલાકે વારો આવ્યો. લડી લીધું. આપણે તો દર્શનમાં માનતા નથી. હું તો જોવા બેઠો તો ફોટો કેવા ફોટો છે, કેવા છે મૂર્તિ, એના હાટું બધાની લાઈનમાં ભેગા ચડાવ્યા હતા. હું કોઈ જાતો નહોતો તો પણ હાલો 5 કલાકે વારો આવ્યો. ત્યાં તો 2 મિનિટની મિનિટ નહીં કે આ લો. તો મજા છે માંથી આ ઉત્કંઠામાં. આગળ આવે ત્યાં પૂરું થઈ જાય. આવે એમાં મજા નથી. વિરહમાં જે વેદનાની મજા છે ને, મિલનમાં રહેતી નથી. એટલે જે મહાપુરુષોને ઈશ્વર મળ્યા ને પછી લાંબો સમય રહ્યા નથી. એની શું કામે કે મોહ માયાનું જે મન અહીંયા રોકી રાખતું હતું, સંસારની અભિવ્યક્તિ એની હતી એના જીવનમાં, એ સંસાર રોકવા વાળું એક પ્રેરક બળ રહ્યું નહીં. ઘડીક દીકરામાં, ઘડીક સંપત્તિમાં, કોકના કોકમાં જીવ વટવાનો હોય, તો જ્યારે સ્વરૂપના દર્શન થઈ જાય તે બધામાંથી મુક્ત થઈ ગયું હોય. તેને જીવવું તો જીવવું કેવી રીતે? શેના આધારે જીવવું? એટલે કોઈ શિષ્ય ગોતે, કોઈ એની એવી લપ ગોતે કે જેમાં કોઈને ખબર ન પડે. જેમ રામકૃષ્ણ પરમહંસને ભજીયાનું બંધન કર્યું. શું કરવું? અમે ભાઈ થમ્સઅપનું કર્યું તો એને એટલે રામકૃષ્ણ પરમહંસને જ્યારે સત્સંગ કરવા જાય તો હજારોની મેદની હોય. તો મેદની વચ્ચે ચાલુ સત્સંગ કે ઘડી વાત સારું હોય ને ત્યાં હાલતા થઈ જાય, રેકડી રહીને ભજીયા ખાવા. તો એટલા હજારો માણસો એમનું કુવાર થાય કે હાલો એટલો બધો સત્સંગી, એટલો જ્ઞાની માણસ, એટલો મહાપુરુષ, અવડો મોટો આશ્રમ, હજારોના શિષ્યો, મારો હારો ભજીયા ખાવા હોય, આ હારો ન કહેવાય. કારણ જે તે સમયના મહાપુરુષો હોય ને તો એ માણસો એ અહીંયા અત્યારે છે એવા જ માણસો, માણસોમાં ફેર ન હોય, એની માન્યતામાં ફેર ન હોય. આ તો તૈયાર કોણ જે એને પકડી રાખ્યા, જળની જેમ પકડી રાખ્યા ને મહાપુરુષને મૂક્યા નહીં ને એ તરી ગયા. તો એને એક જ ટેવ. તો એના અનુયાયીઓ, એના ઘરવાળા શારદામણી દેવી વાલકેલે કે તમે આવું ન કરતા હો તો કાં તમે સત્સંગમાં જાઓ, પેલા ભજીયા કરીને ખાઈને જાય તો તમારે ભજીયા ખાવાની, અને કાં સત્સંગ પૂરો થાય પછી ભજીયા ખાઈ. પણ તમે વચ્ચે કેમ વહી જાઓ છો? એ કે એ કીધા જેવું નથી, એમાં મને મજા છે, રહેવા દો ને ભાઈ. હવે એવું એક દી પાછી મોટી મહાસભા બોલાવી અને કોઈક રાજકીય મોટી વ્યક્તિ અને કોઈક જગતગુરુ કોઈક એ સમયના એને કીધું કે તમારી સત્સંગ સભામાં અમે આવશે. હવે અદવસાને બરાબર એવી સત્સંગની મહેફિલ જામી, બધા એના તરફ જોઈ જઈને વળ્યા, વાહ આ તો જમાવટ થઈ ગઈ. ત્યાં થોડીક વાર થયું મનમાં એમ થયું ઘાસ ભજીયા ખાયા. આમ રેકડી દેખાણી પાછળથી, ઓલી રેકડી તો લાગે એવા મોટા પ્રોગ્રામ થતા હોય તો હોય જ, તરત ઉપડે મૂકીને હોય. પછી એમ ન જોયો કે એટલા બધાને શું થાય, કાંઈ ઉપાધિ નહીં, ઉપડા સીધા ઉપડાને તો પ્રોગ્રામ ભજીયા ખાઈને બેઠા. ચારે બાજુના માણસો થોડીક ભેગા, બાપુ આ વયસમાં તમે એ કે હારો મને તલબ રાખે રહેવાતું નથી, પણ કે તમે કીધા હો તો તમે પછી ખાઈ પછી ન હાલે, મને અટાણે જ ખાવા પડે. હવે થયું કેવું, ઘેરેથી હાંજે બધા એના અનુયાયી હોય બધા ખીજાણા, બાપુ તમે આ કરો વ્યાજબી નથી, આના કરતાં તમે પહેલાં ખાઈ લો ને છેલ્લા ખાઈ લો, તમે આવું હું કામ કરો છો, આજ તમે જવાબ દો. તો ઓલા હું કીધું ભાઈ હવે છેલ્લી વાત કહી દઉં છું, આ મારું જીવનનું લક્ષ્ય મેં રાખ્યું હતું, જીવા મળવાની મૂડી. તમારે જ્યારે પસંદ હોય તો ભલે, ન પસંદ હોય તો ભલે, હું આ કરવાનો છું. અને જે દિવસે આ મારી ઈચ્છાની વસ્તુ છે એ ખાવાનું બંધ કરી દે, જેથી એમ કહે કે તમે બનાવ્યા છે, તમે કહેવાય બાપુ તમારા માટે સ્પેશિયલ બનાવ્યું, જેથી હું ના પાડીને ત્રીજે દિવસે આ દુનિયામાં નહીં. બહેનો એવું એક દિવસ મોટો પ્રોગ્રામ, એની જન્મતિથિ કંઈક કોકની હતી, એમાં ઉજવણી કરવા માટે એને ભેગા કર્યા માણસો. અને એણે કીધું કે આજ તો બાપુ પ્રોગ્રામ છે
અને આપણા માટે પૈસે ભજીયા બનાવ્યા, ભાવતી આઈટમ તમને બનાવી. ઓલા કીધું આજ મૂડ નથી, આજ આપણે ભજીયા ખવાય એમ નથી. બાબા તમારે ભજીયા થાળી કરી, નહીં આજ નથી. તે એની જળ હતી, જે મૂળ જેના માટે જીવન હતું. આખા જગત માટે મુક્તિ તો મળી ગઈ હતી, પણ કેના આધારે જીવવું? આ જગત માટે કોઈક માણસો મહાપુરુષો તરી જાય, કોઈ એને દીવો પ્રગટાવી લે, દીવો પ્રગટેલ છે ત્યાં સુધીમાં એના માટે જીવતા હતા. કે માના કોઈ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે મોહ ન રાખ્યો, વસ્તુમાં મોહ રાખી દીધો, જેથી કંઈ પોતા 5 જણાને પ્રગટાવીને જાય. મહાપુરુષોએ ખાધું હોય ને તો અંદર એને સ્વાદ આવ્યો હોય તો એમ છે કે હું પ્રસાદ થોડો કણકો દઈને આ માણસોને દેતો જાઉં તો એનો ઉદ્ધાર થઈ જાય. આટલા માટે માણસો જીવન ટકાવી રાખે. નકર સ્વરૂપના દર્શન થાય તો માણસ રહે નહીં, લાંબો સમય તો રહે જ નહીં. તો એને એટલા વર્ષો એને એટલા માટે ટકાવી રાખ્યા હતા. કીધું 3 દિવસે વયા ગયા. તો આ જગતની મુખ્ય વસ્તુ હોય, એને બધેથી મુક્તિ હોય, સાઈન વસ્તુમાં બાંધી રાખે. તે આપણે લાગે હારો આ ગાંડો હોય છે, ગાંડો ન હોય, એ ડાયો જ હોય, પણ આપણી સમજણ બારી હોય. કાંક આપણે એની દ્રષ્ટિથી જોઈએ નહીં, આપણે કે હારો આનો એક આ અવગુણ મોટામાં મોટો. કૃષ્ણને ગોપીઓ એમ જ કહેતી, ગોપીઓ કરતાં બીજા જે ગોપીઓ એને માયના તો એને તો ખબર પડી કે આ મહાપુરુષ છે, એટલે તેને લાડે લડાવ્યા ને બધું કરાવ્યું. પણ જે આમાં બધા હડકા તો ન હોય, એને વિરોધ કરવાવાળા હોય ને, એ વિરોધ કરવાવાળા જશોદામાના વાલે કરે, સાવ્યું ભરાવ્યા કરે, તમારો છોકરો સોર છે, તમારો છોકરો અવો છે, એટલે સોર કહી દીધો. નકો સોર હતો જ નહીં. ઘીરે તમારે રૂપિયાની લેલમ છેલમ હોય, કોકના 5000 છોડવા જાઓ, કોકના કબાટ છોડવા જાઓ, તોડવા ભાઈ એના કબાટમાંથી 5000 લેવો, ક્यों? બોલો કરોડપતિનો દીકરો, રોજ તમે 50,000 કે લાખ રૂપિયા તો ખિસ્સામાં પડ્યા હોય. હવે એ તમે 5000 કોકના છોડવા કબાટ તોડવા જાઓ, એના જેવી વાત આમાં કરી. તો કૃષ્ણએ આ ચોરી છૂપી જે કાંઈ દર્શાવ્યું હતું ને, એ ચિત્ત ચોરની વાત કરી હતી કે કૃષ્ણ ગોપીઓના ચિત્તની ચોરી કરી ગયા, કે જેથી એની વૃત્તિ બહાર ન ગમે, જે કાંઈ ગમે ઈશ્વર તરફ, કૃષ્ણ તરફ જ એનું લક્ષ્ય રહે. ઘરકામ વાડીકામ જે કાંઈ ધંધો કરે, લક્ષ્ય કૃષ્ણ તરફ. કાંઈક ચિત્ત જ એને આપી દીધું, ચિત્ત ચોરી દીધું, એટલે એને કાંઈ અમારી પાસે હોય તો ઉપાધિ થાય ને મનથી વિચાર કંઈ કરી, અમારું મન હોય તો મનને કૃષ્ણનું છે, એ જે કાંઈ કરે એ અમારે કરવાનું છે. તો એ એને જાણી લીધું, પછી એને કાંઈ કરવા પણ હોતું નહીં. એટલે ચિત્ત ચોરના હિસાબે આપણે માખણ ચોર કહી દીધું. માખણ ને ચોરને કાંઈ લેવા દેવા નહીં, પણ આપણી દ્રષ્ટિમાં નાનું નાનું આવે એટલે કરી. પછી ગાય નંદ કે આનંદ ભયો, એમ નથી, અમારે ઘેરે જ આનંદ ભયો. જેને જેને મહાપુરુષને પ્રગટ થઈ ગયા ને, તે એને પોતાની અંદર જ ગોઈતા ને, એને ત્યાંથી અંજવાળા થયા. ગાયું અમને ભીતર સદગુરુ મળ્યા, એ વર્તાણી આનંદ લીલા મારી બાયું રે, કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. ભીતર જ મળ્યા, જેને જેને મળ્યા તેથી એને કોઈ એમ નથી કીધું મેં બહારથી મળ્યા. જરણ જાળવી વાગી મારા ઘટમાં, અહો ઘટમાં, એ જે દાસીજીઓને ગાયું ને, એ એના ગુરુ મળ્યા. અને જ્યારે એનો હાથ પડ્યો ને ગુરુ ગમ રૂપી એને જે આ કૃપા લઈ લીધી ગુરુની, તઈ પેલી કાંઈક જળની જાળવી વાગી, અહો ઘટ ભીતર. ઘટની માય આ જાળવી વાગી. અચાનક તો ખૂબ મંદિરે વગાઈ રાખેલા ટોકરા. હવે જાણે હૂતો હોય, બિચારો એ તમારા હાટું કેમ જાગે હોય, તમે હુવડાવો તો ઉઠે ને ઉઠાડો તો ઉઠે. આ અંદર બેઠો એ જાગે તો ઓલો જાગે, નકર જાગે નહીં. તો આપણે આને ન જોઈએ, ઓલાને જોયા કરે. એ ટકોરો તમારા હાટું રાખ્યો કે હજી જાય તો વાંધો નથી. એને બદલે આપણે એમ કે એના જગાડવા, એમ નથી, તમારે જાગવાની નિશાની છે કે જો આ કંઠમાંથી જે અવાજ આવે ને, એ અવાજ તારા બ્રહ્મનાદનો છે, અને એ તારા શરીરમાંથી પણ છે. આ ઘુમટ રૂપી આ દીધું છે ને, આ મસ્તક એ ઘુમટ રૂપી તને આપ્યું છે. એમાં 2 કાન વચ્ચે તમે 2 કાનની આંગળી નાખો ને, તો જે અહમ બ્રહ્માશ્રીનો ઓમનો નાદ એક તારો 24 કલાક હાલે. તું ઘંટથી તને યાદી કરી લે કે તારો આ નાદ તારી અંદર વાગે છે, એને વગાડતો સાંભળી લે ને તો તારે પાછું અહીં આવવું નહીં પડે. તો આપણે એ ઘંટની વાત કરીને બોલાને કે ભગવાને 2 ટકોરા મારે તો સાંભળે તો ખરો નહીં, એને સાંભળવાનું નથી, તારે સાંભળવાનું છે. એ તો સાંભળીને બેસી ગયો સાન મને, અને ક્યાં બેહાડ્યો છે, કોઈ ગામ નથી આવ્યું. આપણે એને સમજ્યા નથી. કરતા બની તું જ પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો, જમન બને વેદની વાણી તો જાય વેદના સારી. આ વેદના કઈ જાય? વેદની વાણી બની જાય. ત્યાં કાંઈ ભણવાની જરૂર નથી, ત્યાં તો ભણતર ભૂલવાની જરૂર છે. જ્યાં જાય ને ત્યાં અમુક મહાપુરુષો પાસે જાય ને તો જ્ઞાન
આપણું તર્ક બુદ્ધિ જે આપણી ધર્મની માન્યતા બધી ભૂલીને હાવ શૂન્ય થઈને જાય ને તો સ્વીકારે. નકર બધું ખાલી કરવાનું કે આ ખોખો ખાલી કરી નાખ તો થાય, નકર ન આવવા જોઈએ. એનો નિયમ છે કે તમારું લઈને જાઓ ને તો હાલતું નથી. તમે તમારી માન્યતાનો અનુભવનો નથી. તમે ગીતામાં વાંચ્યું, વેદમાં વાંચ્યું, કોઈ સપ્તાહમાં સાંભળ્યું તો તમે સાંભળીને વાંચીને લેવાય, તમારું ક્યાંય છે નહીં. કારણ ભગવાને તો આપણી માન્યતાનો છે. આપણા મા બાપે સિંધી દીધું કે આ કૃષ્ણ છે, કે આ રામ છે, કે આ ફલાણો છે, કે આપણે આ હિન્દુ છે, ફલાણો છે, એ બધું આપણને સોંપી દીધું. એટલે આપણે માનીને માથે લઈને ફર્યા, કોઈ દી શોધ ન કરી ભગવાન છે કે નહીં. ત્યાર બેઠા મળી ગયા એટલે કહેવા કે હું કાંઈ વાંધો નહીં. તો એ કાંઈ વાંધો નહીં, એ જ વાંધો પડ્યો આપણને. એ કાંઈ વાંધો નહીં, આપણે ત્યાર બેઠા બેસી ગયા, એટલે ભાણે ત્યાર બેઠા એટલે કોણ ઉપાધિ કરે. પણ જો આપણે રસોઈ બનાવવાની હોય તો એ વાલી એવી લાગે. એ રોટલી ભારતના નકશા જેવી છે ને તો મજા આવે. ભલે મમ્મીએ જરાક પાછી રહી ગઈ ને કે આ કાશી તરત પાછી કે હવે નવી કરતા આવડે, ક્યાંક કાંઈ કોઈક લોધમાં જમવા જાય તો ઘા કરી, હવે તારા કેમ દેવા, પૈસા નથી દેતા. પણ એની કિંમત કઈ થાય, પોતે ઘડીને ખાઈને ત્યાં ખબર કે મારે આ તો અઘરું આઈટમ છે. નકર રોટલી હા હેલી છે પણ છતાં અઘરી કેવી લાગે. અને એ બનાવે પછી ભારતના નકશા જેવી થાય ને અડધી કાશી એક બાજુ જાડી રહી, અડધી સડે ને અડધી નો સડે તો એ ખાઈ જાય ને મજા આવે. બાકી મજા આવે છે પણ નકર કાંઈ પાકું ન હોય એમાં. પણ ફરે હું આટલા માટે એક દી મુલા નસુદ્દીન દોડો આવ્યો ડૉક્ટરને કે ભાઈ મારો કાંઈક ઈલાજ કરો, મને પચતું નથી. તો કે પચતું ન હોય તો કાચું ખાવ, કાચું. તો મુલા નસુદ્દીન કાચું ખાઈ ખાઈને તો ડખો થયો. હવે મને કેટલું કાચું ખવડાવે, રોટલી કાચી, શાક કાચું હતું તો પેટમાં હક નથી. અને હજી કાચું ખવડાવો, ઓલો કાચા શાકભાજીની વાત કરે, આ કાચું ઓમ. રહે તું રોજ આનંદે, ગુરુના ગુણ લાગાને. રહે તું રોજ આનંદે, ગુરુના ગુણ લાગાને. જીવન આ ઉત્સવ બને, ગુરુના આશીષ મળે. જીવન ઉત્સવ બને, ગુરુના આશીષ મળે. રહે તું રોજ આનંદે, ગુરુના ગુણ લાગાને. રહે તું રોજ આનંદે, ગુરુના ગુણ લાગાને. સંસારે રે જે ઉદાસી, મન તો સદા ઉપવાસી. સંસારે જે ઉદાસી, મન તો સદા ઉપવાસી. હરે તું ફિરસ્તો બની, આ સુખ દુઃખ જાય રે તરી. હરે તું ફિરસ્તો બની, સુખ દુઃખ જાય રે તરી. રહે તું રોજ આનંદે, ગુરુના ગુણ લાગાજે. રહે તું રોજ આનંદે, ગુરુના ગુણ લાગાજે. પીને ગુરુ પ્રેમ
પ્યાલો છોડીને જગના ખ્યાલો પીને ગુરુ પ્રેમનો પ્યાલો છોડીને જગના ખ્યાલો પ્રભુએ આપ્યો પરવાનો રહે નહીં કાળનો બાનું પ્રભુએ આપ્યો પરવાનો રહે નહીં કાળનો બાનું રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને બની રહે તું જ મસ્તાનો રહે નહીં કોઈ પસ્તાવો બની રહે તું જ મસ્તાનો રહે નહીં કોઈ પસ્તાવો અમર બને બધા રસ્તાઓ નિજ સ્વરૂપમાં અમર બને બધા રસ્તાઓ નિજ સ્વરૂપમાં રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને ખોયું હતું ખૂબ યુગોથી આવી મળે ગુરુ યોગેથી ખોયું હતું યુગોથી આવી મળે ગુરુ યોગેથી જમન આ જાગરણ થાય ગુરુને ગમતા રહીએ જમનયા જાગરણ થાય ગુરુને ગમતા રહીએ રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને જીવન આ ઉત્સવ બને ગુરુના આશીષ મળે જીવનયાયુસવ બને ગુરુના આશીષ મળે ગુરુના ગુણના એટલે જ ગાવાનું કે રહે તું રોજ આનંદે આનંદમાં રહેવું નહીં આપણો મૂળ ધર્મ છે એટલે ગમે એવી અવસ્થામાં આપણે કોઈક સામું મળે તો કેમ છે ભાઈ આનંદમાં આવો તો આનંદ છે આપણું મૂળ સ્વરૂપ છે એટલે આત્મા સ્વરૂપની યાદી માટે ભગવાને એક જ શબ્દ રાખ્યો કેમ છો આનંદમાં ભલે પછી ગમે એટલા દુઃખમાં હોય ચિંતામાં હોય છતાં કોઈ સામું મળે એટલે એક જ કેમ આનંદ તો એ આનંદની વસ્તુ છે એ આપણું મૂળ સ્વરૂપ છે એ રહેવા માટે ભગવાને કીધું તું કોકને ગુરુ કરી લઈએ અને રોજ આનંદમાં રહે ને અને ગુરુના ગુણ ગાય ને તો આનંદમાં રહે જો મીરાએ પછી ભગવાનના મૂકી દીધા ગુરુના કરી લીધા નરસિંહ એ જ કર્યું ભોજા ભગતે આ જલારામે બધા એ જ કર્યું ગુરુના ગુણ ગાઈ લીધા
એમે ભગવાનને નથી જોયું, ગુરુના સ્વરૂપમાં ભગવાન માન્યો છે, એને તન મન ધનથી અર્પીને કામ કર્યું એટલે એને અમારા કામ કર્યા, અમે કોઈને ગોતવા નથી ગયા, ભગવાન ખુદ આવ્યા. શું કામે? ગુરુના ગુણ ગાને રહે તું રોજ આનંદને. આનંદ રહેવું હોય તો ભગવાનના ગુણ ગાવ. આ મહાપુરુષને જે કંઈ ભજ્યા એના ગુણ ગાઈ લીધા, રોજ આનંદમાં રહીએ અને જીવન ઉત્સવ બને. જીવન એક ઉત્સવ બની જાય. મીરાના અટાણા 800 વર્ષ પછી આપણે ગીત ગાઈએ, નરસિંહને આપણે ઓળખતા નથી છતાં એના બધાના ગીત ગાયનું કારણ શું? એને જીવનને એક ઉત્સવ બનાવ્યો હતો. કોઈ દિવસ એને જીવનમાં કંટાળો નહોતો લેવા, જેવા દુઃખ પીડા સુખ લેવા ભગવાને દીધા, સ્વીકાર લીધા, કાંઈ વાંધો નહીં. ન કે એમ ક્યારે ભાઈ અમે સત્સંગમાં જવા માંડ્યા એટલે અમને હારી તકલીફ બહુ આવવા માંડી, લાયક ન જઈએ, મનમાં જીવ કશું થાય તો સમજવું કે આપણે ડખે રડી જાવ. બોલાવી નક્કી જ ન કર્યું, ગમે આવે ભગવાનને કહ્યું વેસાવવું પડે તો હરિચંદ્ર રાજા વેસાવા બેઠા, મારો ભગવાન આવતો તો વેસાવા ત્યાં છું. અને પ્રસન્ન ત્યાં ભગવાન છેલ્લે મારવા બેઠા, ત્યાં ભગવાને કીધું કે ભાઈ હરિચંદ્ર માગી લે, આજ અમે તને દર્શન દેવાની, તારા દર્શન કરવા આવ્યા માગી. વિષ્ણુ ખુદ એના દર્શન કરવા આવ્યા. માગ માગ. હરિચંદ્ર કે માગો તો હું માગું, મારે કાંઈ જોતું નથી. 92 લાખ માળવા ત્યજીને તો હું હરિચંદ્ર રાજા ઉઠીને તો મેં આ રાજ તો દઈ દીધું ગુરુને, મારી દીક્ષા ચૂકવવા માટે આટલું મોટી મહેનત કરી છે, તો હવે મારે માગવાનું શું હોય? એટલું બધું સમર્થ હોય. અને વિષ્ણુ જવાબ, તમે ઉપરથી હેઠા ઉતરીને મારે અહીંયા એમ કહેતા હું તારા દર્શન કરવા આવ્યો, માગે બીજો દર્શન કરવા આવ્યો, માગવાનું થોડું દેવાનું અમારે હોય. તમારો શું ઈચ્છા છે એ કહો. ખૂબી આ છે. તો આ વિશ્વાસ આપણને વાતમાં ન આવે, કારણ કે ભગવાન થોડા આવતા, ભગવાન આવે. સતી અનસુયા 3-6 મહિના સુધી બાળક બનીને ઉછેરીને મોટા કર્યા, તો ત્રણેય ભગવાન ક્યાં ગયા હતા? એનું જીવ પણ આખું બ્રહ્માંડ હકવતા હતા, ક્યાં ગયા? તો આ ગુરુને સેવીને કામ કર્યું ને તો સત્યવાન સાવિત્રીનો જીવ લઈને વ્યવહાર, વટ સાવિત્રીનો વટ હતો ને, વટમાં હાલવાનું નથી, પણ વટ છોડીને હાલવાનું છે. આપણો વટ ન થાય, ઘીરે તો આપણો વટ છોડવાનું, વટ સાવિત્રીનો વટ લેતા ઘીરે વડું શા કરવાનું કીધું ને, એના પાયાઓ પાવ હોય તો કાંઈ નવરા નથી. પણ આ વટ સાવિત્રીના રે એવડો જેવડો જ કહેશો, જયા પાર્વતી કહે તો કેના હાટવા ડખા કહેશો? તો એ મૂકી દે ને કાં આ કઈ. એટલે જેણે આ વસ્તુ કરી, આ જન્મ ઉજવે, જન્મ દિવસ ઉજવવાનું કારણ શું સામે? એટલા માટે તમારું જીવનને ઉત્સવમય રાખો. ભારતમાં એટલા બધા તહેવાર ને આટલા બધા આવ્યા એનું કારણ શું છે? આપણે ઉત્સવ પ્રિય પ્રજા છે. જીવન એક ઉત્સવ બની જાય તો બોજ મટી જાય, કર્મ ધર્મના સીમાડા તૂટી જાય તો ધર્મ સમજાય જાય, ધર્મ સમજાય જાય તો કર્મ છૂટી જાય ને તો પરમ તત્વ આપણી અંદર છે એની ઓળખાણ થઈ જાય. અને આના માટે જ આખું જગત રખડે છે. આપણે જઈ ગોલા ભગવાનને ગોતવા ગયા, નામ ગયા તેમ ગયા. ડાકોરવાળા રામની માનતા માનીને અયોધ્યામાં જતા, અયોધ્યાવાળા ડાકોરની માનતા રાખતા. આ કઠણાઈ તો જો ડાકોરવાળા પાસે આવતા હોય, અમે દ્વારકાની રાખી છે. દ્વારકાવાળા ડાકોરમાં જાય, ડાકોરવાળા દ્વારકામાં જાય. આનું મને આડાવરૂપ કરે. ન કઈ દ્વારકાનો એ ડાકોરમાં ગયો છે કે બીજો તો નથી, તો ન્યાન્ય ધંધો ન કરીએ પણ ન હાલે. આપણે ઘરમાં માતા એના ફોટા બે આડે નિવેદ કરતા હોય, પાછા ઓલું વેચતા અમારે તો મઢે જવું પડે, તારો મઠ તો જે નાખ્યો તારા ઘરમાં તો તારો ગણે તમને નથી ગમતો, બાજુ બે હાડા કે ભાદર મહિનાની ગણીને મને ધારવા પડે, તારા ગણીને શું વાંધો છે? પેલા જિંદગી આખે હાલ ભેગો રાખવાનું હતું, ઓલો તો 4-5 દી રહે, બેગ પછી દુબાડી આવવાના, આપણે રાખવાના નથી. તો અહીં ઘરના તો છોકરા ઘરની સાથે પાડો એને આટો છે કે ઓલા ખીજાય નહીં, કારણ અમારે જિંદગી આખી તમે અમારી માનતા આપો ને પાછા અટાણે ત્યાં ધારવા જાવ તો નથી કઠણાય. એ ગણે નોખો છે, પણ આપણે એ આપણી જ ખબર નથી હું કામ કરીશ. એટલે ઘરનું કોઈને ગમે એમાં અંદર કોઈ ગોતતું નથી, છે અંદર. અને એટલે જ મહાપુરુષો એમ કે સંગ કોઈ સાધુ પુરુષનો કર્યો, એનો સત્સંગ કર્યો ને એનો દેહાદ્યાસ ટાળી દે એવા મહાપુરુષને સેવી લ્યો. તન મન ધન અર્પિત તમે સમર્પિત થઈ જાવ તો ગોપીઓ જેવો ભાવ કરો, મીરા જેવો, નરસિંહ જેવો, તો એક દિવસ તમારા ઘટમાં તમને ગોતી દે. અને એ મળી જાય તો જન્માંતરોના કર્મ એકાઈ તૂટી જાય. ઓલો બારબટીયો રસડો તો કેટલે પાપ કર્યા, એની બેન દીકરી એની માને મૂકી નહોતી, ભાણેજને મારને ખાય. એ માણસને તરતા કેવડી વાર લાગે. પણ તોરલ જીવનમાં આવીને સાસુટિયાનો સંગ થઈ ગયો. એક વખત તોરલ તોડી ઘોડીને રાણીને તેને લઈને આવ્યો અને તોરલે ઓલું જવાનું થયું નાવમાં હામો કાંઠે. તો નાવમાં કહી દીધું કે પાપ તારા પ્રકાશ દાડેલા, નકલ ધર્મ તારો સંભાળે, નકલ બેરડી બુડવા હું નહીં દઉં, એ મારી જવાબદારી. તો પાપ તારો પ્રકાશ કહે, ધર્મ સંભાળે હોય. પણ કે મેં નકલા પાપ કર્યા હોય એટલા પ્રકાશ કહે, કેટલા કર્યા, પછી કેટલા કીધા મેં એટલા માથે વાળ વાયદાન હોયલું. છેલ્લે ઉધરું કરી નાખવું પડ્યું કે ભાઈ હજી ખબર નથી, નહીં વાણ ડૂબી જાય તો. ઓલો જેવી ભણની દીકરી નીકળી, છાતી ઠોકીને કીધું તારી બેટરીને બુડવા હું નહીં દઉં.
કાંઈ એને ન કીધું મારો રામોપીર નહીં ડૂબાડે દે, મારો કૃષ્ણ નહીં ડૂબાડે, રામ ડૂબાડે નહીં. નકર રામોપીરની સત્સંગમાં તો કાંઈ હાજર રહેતા. એમને ન કહી દે મારે રામોપીર નહીં ડૂબા દે, તું તમ તાર હાઈકે લાગ ના આવડું એમ ન કીધું. હું બેઠી છું એમ તોરણ કહેશે કે તારી પાપ તારું પ્રકાશ જાળે જા, ધર્મ તારો અંબાય, તારી બેડીને બુડવા હું નહીં દઉં એમ તોરણ છે. તો આ જે તત્વ ક્યાંથી આવ્યું? એ ગુરુગમ તત્વ છે. એ ક્યાંથી ઓળખાણ થઈ? પોતાના દેહમાંથી. પણ દેહમાં એને તત્વ દેખાડ્યું તો એ બેરડી બુડી નહીં. આ કાંઠે બારોડ થયો તો ઓલે કાંઠે પીર થયો તો પીર થતા વાર ન લાગી. તો આ જે દ્રષ્ટિમાં આવી જાય તેને બહુ લાંબુ ખેંચવું નથી પડતું. એના માટે જ આખું જગત છે. અને એટલે જ બધા ઉત્સવ ઉજવાનું કે જન્મદિવસ ઉજવવાનું, ઓલા ઉજવો તો ઉજવીને કરવાનું, રોજ આનંદમાં રહેવાનું. અને જે ગુરુગમ રૂપી કંઈથી બાંધીને ધ્યાન રાખીને સ્મરણ કરીને કહેવાનું આજની તો કાલે આ વસ્તુ મેળવા વિના મારે દેહ છોડવાનું નથી, મારા સ્વરૂપની ઓળખાણ ન થાય કારણ કે મારે જવું નથી, એની ઝાંખી કરવા માટે આ વસ્તુ આપી છે. તો આના માટે આપણા પ્રયત્ન હોવા જોઈએ, બીજા માટે નહીં. અને પોતે પોતાનું કલ્યાણ કરીએ, ગામ કોઈ કરી નહીં શકે. તરસ લાગે તમે જ પીવો તો થાય. તમે બહુ બીમાર છે ને એમ કે મારા છોકરાને પાઈ ગયો ને હાલી હાલ છે બે છોકરા બાપા એને આને ગળે નથી ઉતરતું બાપાને, એને છોકરાને પાઈ ગયો હાલે. તમારે જ પીવું પડે, એક એક ટીપું કહીને પીવો તો તમે જ પીવો તો જીવો. એમ તમારું કલ્યાણ ગામ નહીં કરે. કોઈ વ્યક્તિ કોઈની જવાબદાર નથી, પોતે જ પોતાનું કલ્યાણ કરવું જોઈએ. આજ નહીં કરો તો 2 દી વર્ષ કરે, 5 વર્ષ કરે, 50 વર્ષ કરે, યુગો પછી આપણું કલ્યાણ આપણે જ કરવું જોઈએ. અને એ કોઈ ગુરુગમવાળા મહાપુરુષને સેવી લેવો, તન મન ધન અર્પિત નરસિંહ મહેતાની જેમ કે મીરાની જેમ કે ભોજા ભગતની જેમ કરી લેવો, તેથી ઓલો સમર્પણથી આપી દે તેથી કામ થાય. તારક કામી નહીં થાય. અને આપણું જ કરવું જોઈએ. જગતગુરુ શંકરાચાર્યને ઘણા શિષ્યો હતા. એમાં બધા શિષ્યો ટેલેન્ટ થઈ ગયા, બહુ હોશિયાર થઈ ગયા. તો ગમે જ્ઞાન ચર્ચા થાય એમાં એક તોડકમ એટલે જેને કાંઈ નહોતું આવડતું, જેને કંઈ બુદ્ધિનો બારદાન કહેવાય ને એવો એક શિષ્ય હતો, જેને કાંઈ ન આવડે, એ કંઈ શ્લોક નથી આવડતો, પણ એ શું કરે? ગુરુની સેવા મારી. બધું ગામના ઓલા ઘરના બધાના ઠામ વાસણ ઉટકી નાખે, કપડાં ધોઈ દે, ગુરુની બધી સેવા કરે, એનું કરે ને બધાનું કરી દે, પોતા હંજવાર એ બધું કરે. એને શ્લોકનું કે બધું ન આવડે, એ ભૂલતો હરાય નહીં, કંઈ શબ્દ એકાદો આવડે જ નહીં. તો શાસ્ત્રો ઓલા ભણી ગયા ને 4 વર્ષ વહી ગયા, 5મે વર્ષે બધાને વિદા દેવાની. એવું કરવું શું? આને એકલો નથી આવ્યો, એક શ્લોક એ મોઢે નથી આવ્યો. પણ એવું તનમન ધનથી સેવા કરતો હતો કે શંકરાચાર્ય વિચાર કરતા હતા કે નહીં આ માણસ આમાંથી કંઈક થાય. ઓલા બધા એમ કે આ ઠોઠિયો ઢગલાંઢો આવ્યો, તેદુનું ઢગલાંઢો છે, આજુ હવે નવીન નથી, તેદુનું ઢગલાંઢો આવ્યો જગતગુરુ શંકરાચાર્ય વખતમાં, કે હારો આ ઢગલાંઢો કાંઈ કરતો નથી અને આપણા ગુરુ માટે ભાઈરે પીડવા 4 વર્ષથી ભણાવે કાંઈ નથી આવ્યું. તો જઈ કાંઈ શાસ્ત્રની ચર્ચા થાય ત્યારે બધા શિષ્યોને ભેગા કરીને એની હારે ચર્ચા કરે તમે ક્યાં નગર પીડ્યા. તેમાં એક વખત ચર્ચા બધા વચ્ચે થઈ કે ભાઈ આજ આપણે છેલ્લી ફાઇનલ ચર્ચા કરીને પછી આવતા વર્ષનું બધું પાકું કરી શું કરવું. તો બધા શિષ્યોને બોલાવ્યા. તો ઓલો હજી પોતા કરવામાં વાહ રહી ગયો, પૂરો પૂગ્યો ને, કાંઈક ઓલા તો તરત ભાગે, આ હજી પૂગ્યો નહીં. એટલે શંકરાચાર્ય કીધું કે ઘડીક જાડો ઓલો ભાઈ આવે છે, એ કે પણ એને એક શ્લોક નથી આવડતો, એને કાંઈ ગતાગમ નથી પડતી, એની શું વાત જોવાની. શંકરાચાર્ય કે નહીં, ગીતો તો એને તો જોવો, પણ તમે એને બહુ વાલો રાખો છો નહીં, તમારું ખાલી પોતા પાણી કરી દે, અને કાંઈ એક ગ્રંથનો એક શબ્દ આવડે, તમે વેદ એટલા કરાવ્યા, ગીતા એટલી પાકી કરાવી, એમાં તમે એને કાંઈ આવડે છે? તમે એને શું એનો મોહ એવડો બધો છે? પણ ઓલાને જ્ઞાન સાથે અભિમાન આવ્યું હતું અને ઓલાના મનમાં કાંઈ હતું. છતાં એણે કીધું કે આ શાસ્ત્રની અંતિમ ચર્ચા છે, એને ભાગમાં લેવો દેવો પડે, એ આવશે નહીં તારે મારી ચર્ચા ચાલુ નહીં થાય. બધા અંદર વિરોધ કર્યો. વિરોધ કર્યો તો શંકરાચાર્ય ટચના મત ન થયા. ઓલો આવ્યો 15-20 મિનિટ પછી, થઈ જઈને શાસ્ત્રની ચર્ચા કરી અને એને ઊભો કર્યો કે ફલાનો શ્લોક બોલ, કારણ કે એને એક શ્લોક આવડતો નહોતો, 4 વર્ષમાં કાંઈ એવડું જ નહોતું. એને નિખાલ જ કીધું ગુરુજી મને કાંઈ આવડતું નથી, એક શબ્દ મને હજી નથી આવડ્યો. આમનો હાલ હું કામ કરી રહ્યો, બસ છેલ્લા કે તમારા જે કપડાં હતા ને અંડરવેર ને બધી વસ્તુ એ કોપી ને બધું મેં જોવાનું છેલ્લું રહી ગયું, તો આજ થોડુંક મોડું થઈ ગયું, એમાં રહી ગયું તો વાહ થઈ ગયું, બીજું કાંઈ. તો એ તનમન ધન અર્પિત કરીને કર્યું હતું. એટલે એને કીધું હવે તું શ્લોક બોલ. એને માથામાં હાથ મૂક્યો, હવે શ્લોક બોલ. તો એ શ્લોક એવો બોલ્યો
કે જે ઓલા નહોતો આવડતો એ કોઈને એને અર્થ સહિત રજૂ કર્યો એક શબ્દમાં કે એને સમર્પિત થઈને મને બધું જ્ઞાન ભૂલીને એને કર્મ ને ધર્મ હિંદુ મારી સેવા એ જ ભગવાનની સેવા માની તન મન ધન મને અર્પિત એને કર્યું છે, તો એ મોટા મોટો શાસ્ત્રી બનવો જોઈએ. એ શ્લોકનો અર્થ ઓલા નહોતો આવતો, આને આવડી ગયો. એની સામે ઓલા બધા હારી ગયા આ જ્ઞાનની આગળ. અને એ મહાન શાસ્ત્રી વિનો ઓલા 5 વર્ષે છૂટા થતા હતા, 4 વર્ષે છૂટો થઈ ગયો અને પરમ શિષ્યને બન્યું. તો ગુરુની કૃપા એવી છે કે ન હોય ને વેદ વચાવે. વેદ શીખવા ન પડે, વેદ તો ભૂલાવાના હોય. આપણે જે શીખવું એ ગરમ ધરમ જે કાંઈ રાખાય બધા ભૂલાવી જાય ને શૂન્ય થઈ જાય ને તેથી ઓલો કાંઈક દે. તાલક ન દે. તમારી પાટી કાંઈ ઘડિયા લખીને આવે તો એકડા તમારે ન હાલે. પણ તમે કે ઓમ લખ્યા તો ઓમ ન હાલે. ઓમ કે આમ એને કાંઈ ન હાલે. હાવ શૂન્ય થઈ જાય ને કોરી પાટી લઈને આવો તો જ ઓલો એકડો પાડે. તાલકે તો પ્રતીક્ષા કરવાનું નામ ભણતર કહેવાય. ઓલાનું ભણતર ને આપણા ભણતરમાં એમ છે, આપણે તો ઓલી તર્ક બુદ્ધિનું ભણાવીને અંદર પહેલામાં ભેગા કરવાના હોય અને ઓલા ગુરુ પાસે જાય ને બધું ખાલી કરવાનું એટલો ફેર. તો એ ખાલી કરવાનું નામ સત્સંગ છે. બધું જ ભેગું કરેલું ઓગળીને બંધ થઈ જાવ, હાવ કોરું પાટી કરી નાખો ને તેથી સત્સંગનો એકડો ઘૂંટાય અને તેથી બ્રહ્મ જ્ઞાન થાય. પછી એને આવાગમન નથી. અને એ મુક્તિની ચર્ચાનું નામ સત્સંગ છે. એ બીજે બધે ન મળે. સદગુરુદેવની જય. अपना अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. આવતા સોમવારે સત્સંગ નહીં હોય, શનિવારે કરી નાખવાનું છે. સોમવારે મારો 16નો પ્રોગ્રામ છે.